જીવનમાં આપણે ઘણી કથાઓ સાંભળી હશે, પણ આત્મસાત ન કરી શક્યા નું કારણ, મને એક ભાઈ મળ્યા હતા, મને કે મારા જીવનમાં મેં 150 કથા સાંભળી નાખી. બહુ સારું કર્યું. 150 સાંભળી નાખી એના કરતા એક સાંભળી રાખી હોત તો વધારે સારું હતું. સાંભળી નાખીએ તો પ્રભુની કથા આત્મસાત ન થાય. આપણે ત્યાં એક પ્રસંગ આવે છે, બે ભગવતી વૈષ્ણવ એક જગ્યાએ ભેગા થાય છે, સત્સંગ કરે છે. જુદા પડતી વખતે ભીત પર લખતા જાય છે, 2 ઘડી જીવ્યા. 2 ઘડી જીવ્યાનો અર્થ શું? શું કેવલ શ્વાસ લેવાનું નામ જ જીવન છે? તો પશુ પક્ષી જીવ જંતુ વૃક્ષ વનસ્પતિ આ બધા શ્વાસોશ્વાસ કરતા હોય છે. એમાં આપણામાં ફરક શું? બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી ત્યારે 4 વસ્તુઓ સરખી આપી. આહાર નિદ્રા ભય મૈથુન ચ સામાન્ય મેતદ પશુભી નરાણામ. આહાર પેટ ભરવાની વૃત્તિ જીવ માત્ર કરે છે. આપણે બધા સવારે ભૂખ્યા ઉઠીએ છીએ, રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી. કોઈને કોઈ રીતે માણસ પોતાનું પેટ ભરી લે. થાકીને પશુઓ ક્યાંક વિસામો શોધે, માણસ પણ થાકે એટલે નિદ્રાધીન થાય. આ કોમન ફેક્ટર છે બધા. ભય, દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવે. મૃત્યુનો ભય તો જીવ માત્રને સતાવે છે. અને આજકાલ તો એક નવો ભય, આપણે કહીએ ને તોનો ભય, ભવિષ્યનો ભય. આમ થશે તો, તેમ થશે તો. ભવિષ્યની આપણને કોઈને ખબર નથી, છતાં એક પ્રકારનો ભય મનમાં રહેતો હોય. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ભાવ નીચા જશે તો. 25 તોલા સોનું ખરીદ્યું, ભાવ નહીં વધે તો. દુકાનની એક નવી ફ્રેન્ચાઇઝ ખોલી, સરખું નહીં ચાલે તો. હોંશે હોંશે દીકરાના લગ્ન કર્યા, વહુ પરણીને ઘરમાં આવી, આપણા કયામાં નહીં રહે તો. આ તોનો ભય. ખબર ન હોય છતાંય માણસ એનાથી ભયભીત રહે. કે છે એક દીકરીના લગ્ન થયા, સાસરે ગઈ, મહિના પછી પિયરે રોકાવા આવી. મમ્મી કે બેટા સુકાઈ કેમ ગઈ? આ દીકરીઓ સુકાય નહીં, પણ દરેક માને એવું લાગે કે મારી દીકરી સુકાઈ ગઈ. બેટા સાસરામાં કઈ તકલીફ છે? સાસુ સસરા તને કે કટ કરે? અરે મમ્મી, સાસુ સસરા તો મા બાપથી વધારે વાલ કરે મને. તારા હસબન્ડનો કઈ ત્રાસ? અરે મમ્મી, મારા હસબન્ડ તો હું જે કહું બધું મારું કહ્યું મને. બેટા સુકાઈ કેમ ગઈ? મને એક વાતની બહુ બીક લાગે. સવારે મારા પતિ જાગે અને જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો મને બીક લાગશે. શું થશે? ચાલ જમવાની થાળી પરોસ, નહીં તો. ઓફિસ જવાની બેગ તૈયાર કર, નહીં તો મને બીક લાગે. તો શું કરશે? બેટા એકવાર પૂછી લે ને, આપણને ખબર પડે કે શું કરવું. કઈ પેલી સાસરે આવી, સવારે હસબન્ડ જાગ્યા, ચાલ જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો શું કરશો? હું જાતે મૂકી લઈશ. આ તોનો ભય. ભય કોમન ફેક્ટર છે. આહાર નિદ્રા ભય. ને ચોથું, પ્રજાની ઉત્પત્તિ જેમ પશુઓ કરે છે, માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. પણ આ બધા કરતા વધારે માણસને એક તત્વ ભગવાનને આપ્યું છે, અને એ છે ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાના. માણસને ભગવાનને વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિથી માણસ વિચારશીલ છે. કે પશુઓ ચરે, માણસ વિચરે. આ માતા છે, આ પિતા છે, આ પત્ની છે, આ દીકરી છે, આ ભાઈ બહેન કહેવાય. સાચું શું, ખોટું શું, પાપ શું, પુણ્ય શું, આ માણસ પોતાની બુદ્ધિથી વિચારી શકે છે. અને બુદ્ધિથી માણસ ધર્મનું આચરણ કરે છે. મનુષ્ય થઈને ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મને છોડી દે, મને પશુમાં કોઈ જાતનો ફરક નથી. ધર્મ એટલે શું? આપણે લોકો કેવલ ક્રિયાકર્મને ધર્મ સમજતા હોય. આપણી વ્યાખ્યાઓ શું હોય? પણ આ ભાઈ 5 માળા દરરોજ કરે છે, બહુ ધાર્મિક છે.
પેલા ભાઈ દરરોજ તિલક કરે છે, ધોતી બંડી પહેરે છે, બહુ ધાર્મિક છે. પેલા વૈષ્ણવ દર વર્ષે યાત્રા કરવા જાય છે, બહુ ધાર્મિક છે. પેલા ભાઈ દરરોજ ગાયોની સેવા કરે છે, બહુ ધાર્મિક છે. પેલા ઘરમાં સેવા કરે છે, પેલા બેન દરરોજ ફૂલઘરમાં સેવા કરવા આવે, બહુ ધાર્મિક છે. ધર્મ એ કેવલ ક્રિયાકર્મોમાં સમય જતો નથી. આ બધી ધર્મની સાધન પ્રણાલી છે, ધર્મ જીવવાની એક વ્યવસ્થા છે. તમે તિલક કરો છો એ ધર્મની પ્રણાલી છે, પણ તિલક શા માટે કરવું જોઈએ એ સમજ તમારામાં આવે એ ધર્મ છે. ઠાકોરજીની સેવા તમે કરો છો, દાસ ધર્મ છે, પણ શા માટે ઠાકોરજીની સેવા કરવી જોઈએ એની સમજ જો હોય તો એ ધાર્મિકતા છે. ધર્મના અનેક અર્થો થયા. ધર્મ એટલે સામર્થ્ય, ધર્મ એટલે ગુણ, ધર્મ એટલે રિલિજિયન. ધર્મ શબ્દનો સૌથી સરળ અર્થ છે ધર્મ એટલે કર્તવ્ય. બધા અર્થમાં એનું મુખ્ય સેન્સ છે ધર્મ એટલે કર્તવ્ય. જુદી જુદી અવસ્થાઓમાં જે આપણને આપણા ધર્મગ્રંથોએ જે જવાબદારીઓ સોંપી છે એ આપણી જવાબદારી નિભાવી, એનું નામ છે ધર્મ. ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે તે પ્રજા. પ્રત્યેક વ્યક્તિ જેને ધારણ કરે છે એટલે એનું વર્ગીકરણ થયું. દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, આપદ ધર્મ, વિશેષ ધર્મ, ભગવત ધર્મ આદિ. જેમ કે પત્નીનો ધર્મ જુદો, માતાનો ધર્મ જુદો. એક ધર્મ એટલે કર્તવ્ય. પેલું આવે દેહ ધર્મ. માણસનું શરીર મળ્યું છે તો એક માનવી તરીકે આપણી શું જવાબદારી છે, શું કરવું જોઈએ. અને એક વિચિત્રતા તમે જુઓ, ગાયને ક્યારે ન કહેવું પડે તું ગાય થાય, એ ગાય જ હોય, એનામાં ગોત્વ હોય જ. આ તત્વ એનું નામ પણ ધર્મ છે, ગોત્વ. ભેંસને ના કહેવું પડે તું ભેંસ થા, ભેંસ હોય જ. પણ માણસને વારે ઘડીએ કહેવું પડે તું માણસ થા, કેમ કે મનુષ્યત્વ આપણે ચૂકી જઈએ છીએ. બીજા બધા પશુઓને ભગવાને આડા બનાવ્યા છે, પણ ચાલે સીધા, ને માણસને સીધો બનાવ્યો પણ ચાલે આડો, એટલે કેવું પડે તું માણસ થા. એક માનવી તરીકે આપણે શું કરવું જોઈએ જેનાથી આપણી માનવતા ઉજળી થાય. પછી આવે આત્મધર્મ. આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક પણ સુધારી શકો અને પરલોક પણ સુધારી શકો. બીજા કોઈ પણ દેહથી શક્ય નથી. પશુ, પક્ષી, જીવ, જંતુ, વૃક્ષ, વનસ્પતિ, જળ, ચેતન, આ બધી જ યોનિઓ કેવલ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે. માણસ બુદ્ધિથી ધર્મનું આચરણ કરે છે. માણસ ચાહે તો દેવ બની શકે ને ચાહે તો દાનવ બની શકે. ચાહે તો ઉદ્ધાર કરી શકે ને ચાહે તો પોતાનું પતન પણ કરી શકે. એટલે આ શરીરથી ધર્મનું આચરણ કરી આપણે આલોકને પણ સુધારી શકીએ અને પરલોકને સુધારવાની વ્યવસ્થા પણ કરી શકાય. અને માટે કોઈ પણ એક સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ ઈષ્ટ પ્રાપ્તિના આપણા લક્ષ્ય માટે આપણે પ્રસ્થાન કરીએ છીએ. જેમ કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે, બ્રહ્મ સમન લીધું છે. ભગવત સેવા આપણો દાસ ધર્મ છે. ભગવત સેવા કરતા કરતા એ રસાનુભૂતિ સુધી પહોંચે તો વૈષ્ણવ ધર્મ આપણો આત્મધર્મ છે. વર્ણ ધર્મ, તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કયા વર્ણમાં છો દરેકની જુદી જવાબદારી છે. આશ્રમ ધર્મ, બ્રહ્મચારીનો ધર્મ જુદો, ગૃહસ્થીનો ધર્મ જુદો, સંન્યાસીનો ધર્મ જુદો. ગૃહસ્થી છો, ઘરમાં મા બાપની સેવા કરવી જોઈએ, ઘર પરિવાર કુટુંબનો નિભાવ કરવો જોઈએ, બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ, અતિથિનો સત્કાર કરવો જોઈએ. સમાજમાં રહીએ છીએ, સમાજનું ઋણ છે, એની સેવા કરીને ઋણ ચૂકવો, આ બધો ગ્રસ્ત ધર્મ છે. તો ટૂંકમાં ધર્મ એટલે કર્તવ્ય.
તમે જો મોટા ભાગે બધાને ખબર હોય જ છે કે આપણે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. એક નાનકડા બાળકને પૂછો ને, બેટા આમ કરાય કે ના કરાય, તો બાળક કહેશે આમ કરાય કે આમ ના કરાય. ચલો 2-4 સવાલ હું તમને બધાને પૂછું ને બધાએ મને સાથે હા કે નામાં જવાબ દેવાનો. મને ખ્યાલ આવે તમે સાંભળી રહ્યા છો. માણસનું શરીર મળ્યું છે તો બધાએ એકબીજા સાથે પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ, હા કે ના? વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે, પ્રભુએ આપણને એક વ્યવસ્થા આપી ભક્તિ કરવાની, તો ઘરમાં ઠાકોરજીના સેવા સ્મરણ કરવા જોઈએ, હા કે ના? કંઠી પહેરવી જોઈએ, ચોરી કરવી જોઈએ, બીજાનું જૂટવીને ખાવું જોઈએ, મા બાપની સેવા ઘરમાં કરવી જોઈએ, મા બાપને ઘરડા ઘરમાં મોકલી દેવા જોઈએ, ઘરમાં ઠાકોરજીને ધરીને સમર્પિત લેવું જોઈએ, દરરોજ બાર હોટલમાં જમવા જવું જોઈએ. લગભગ બધાએ જવાબ આપ્યા. બધાને ખબર છે શું કરાય ને શું ના કરાય. મા બાપની સેવા કરવી જોઈએ બધાને ખબર છે, અને છતાંય દરરોજ વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે. ઘરમાં ઠાકોરજીની સેવા કરવી જોઈએ, બધાએ હા પડી. કેટલાના ઘરમાં સેવા બિરાજે છે? બધાએ કહ્યું કે હોટલમાં દરરોજ ના જમાય, કેટલાય આપણે છોડી દીધું. ઘણું ઘણું આપણે જાણીએ છીએ, ખબર હોવા છતાં મન લાગતું નથી. એક મહાભારતમાં દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ ન ચ મેવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મેવ નિવૃત્તિ. ધર્મ શું છે મને બહુ સારી રીતે ખબર છે, હું જાણું છું, પણ મારી પ્રવૃત્તિ એમાં થતી નથી. અધર્મ શું છે એ મને ખબર છે, પણ મારી નિવૃત્તિ થતી નથી, મારાથી એ છૂટતો નથી. 5000 વર્ષ પહેલા ભલે ભીમની ગદાથી દુર્યોધન મરાયો હોય, પણ આપણા બધાને અંદર ક્યાંક ખૂણે ખાચરે સંતાઈને બેઠો છે. કેમ કે આપણને બધાને ખબર છે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, છતાંય જે કરવું જોઈએ એમાં મન લાગતું નથી, ના કરવું જોઈએ એમાં વારે ઘડી આપણું મન ખેંચાયા કરે છે. બસ આટલી સમજ પડે, એનું નામ છે ધર્મ. અને એ સમજવા માટે આ ભાગવતજીનો સત્સંગ છે. આજે આપણે લોકો ધર્મની વાતો કરીએ છીએ, પણ મોટા ભાગે ધર્મ આપણા લોકોની જીભમાં કેવલ રહી ગયો છે, આચરણમાં નથી. અંદરથી આપણે બધા ખાલીખમ છીએ, પોકળ છીએ. ઘણી વાર કહું, એક 7-8 વર્ષનો બાબો એના દાદા સાથે ફૂટબોલની મેચ જોવા માટે ગયો. 2 ટીમના ખેલાડીઓ ફૂટબોલને પગથી લાતથી કોઈ અહીંયા મારે, કોઈ ત્યાં મારે. ભાઈ વચ્ચે આટા ના મારશો, કેમેરો સામે લાવ્યો છે એટલે ખાસ એનું ધ્યાન રાખો બધા. પેલા નાનકડા બાળકે પૂછ્યું, દાદા આ એક જ દાડાને વારે ઘડીએ બધા પગની લાતથી કેમ મારી રહ્યા છે? દાદાએ બહુ સરસ કહ્યું, બેટા કેમ કે અંદરથી ખાલી ખમ છે, પોકળ છે, એટલા માટે. જો એ ભરેલો હોય ને એમાં વજન હોય, કોઈને લાત ના મારે, લાત મારવાનો પગ તૂટી જાય. એમ ધર્મ કેવલ આપણા લોકોની જીભમાં છે, પણ અંદરથી ખાલી ખમ છે. ખાલી વાતોમાં જ ધર્મની વાતો કરીએ છીએ. 700 વર્ષ મોગલોની ઠોકર ખાધી, 200 વર્ષ અંગ્રેજોની ખાધી, 76 વર્ષથી રાજકારણીઓની ઠોકર ખાઈએ છીએ. જાતિવાદ, કોમવાદ, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ બધાનો આપણે વારંવાર ભોગ બનીએ છીએ. કેમ કે અંદરથી પોકળ છીએ. જે દિવસે ખરા અર્થમાં ધર્મ આપણી અંદર ઉતરી જશે, કોઈની તાકાત નથી આપણને ઠોકર મારી શકે. એટલે એ ધર્મને સમજવું જરૂરી છે.
એ માટે ભાગવતજીનો સત્સંગ છે. ઘણા લોકો કહેતા હોય આજનો સમય પ્રધાન જગત, અર્થ પ્રધાન જગત, કથામાં તો એની જ બધી વાતો આવતી રહે. એના માટે આ કથાના મોટા મોટા આયોજન કરવાની શું જરૂર? લાખો રૂપિયાનો ખર્ચો થાય, સમય બગાડીને લોકો બેસે, સમાજમાં બધા લોકો બદલાતા નથી. આના કરતા એકાદ તમે વૃદ્ધાશ્રમ બનાવો, એકાદ હોસ્પિટલ બની રહ્યું એમાં ડોનેશન આપો, પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચની એક શાખા ખોલે એમાં તમે હેલ્પ કરો. આ બધામાં બગાડ કરવાની શું જરૂર? વાસ્તવમાં તમે જુઓ, આ સમય અને રૂપિયાનો બગાડ નથી. સત્સંગ અને કથા એ સદવિચારોનું વાવેતર છે. હજારો વર્ષ પહેલા પરીક્ષિતને ભાગવત શ્રવણ કરવાની જેટલી કદાચ જરૂર હતી એના કરતા વધારે આજે આપણને બધાને જરૂર છે. 5000 વર્ષ પહેલા ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો, જેટલી અર્જુનની ગીતાની જરૂર હતી એનાથી વધારે આજે આપણને બધાને એની જરૂર છે. કથાને સત્સંગમાં સદવિચારોની વાવડી થાય છે અને જેવું વાવો એવું ઉગે. એ સારા વિચારો જ્યારે આપણી અંદર ઉગી નીકળશે અને ઘરમાં સંતાનો મા બાપની સેવા કરશે ને તો આ વૃદ્ધાશ્રમની જરૂરત જ નહીં પડે. સમાજમાં ગુનાખોરી ઓછી થશે તો ક્રાઇમ બ્રાન્ચની શાખાની જરૂર નહીં પડે. હોસ્પિટલોમાં તનથી માંદા જે મરીજ છે એની સારવાર થાય અને કથાને સત્સંગમાં મનના માંદા મરીજોની સારવાર થાય. કેટલાય મનથી માંદા ઘણા લોકો, ઘણાના જીવન બદલાયા છે. મેં અનુભવ કર્યો છે. ઘરેથી ક્લેશ કરીને માણસ નીકળ્યો હોય, આપઘાત કરવાનો વિચાર કરીને ઘરેથી નીકળ્યો હોય, એક અડધો કલાક સત્સંગમાં બેસે, પાછો ઘરે ચાલ્યો જાય. કેટલાય લોકોના જીવન બદલાયા છે. પણ શરત એટલી કે આપણે જેમ કથામાં આવીને બેસીએ છીએ એમ કથા આપણી અંદર આવીને બેસે, ત્યારે માણસનું જીવન બદલાય. કેવલ શ્રવણ ક્રિયા ન કરીએ, શ્રવણ યોગ સિદ્ધ થાય. કાનથી સાંભળશો તો શ્રવણ ક્રિયા થશે. કાનની સાથે જ્યારે ધ્યાન હોય ત્યારે શ્રવણ યોગ સિદ્ધ થાય. ઘણા લોકો કહેતા હોય કાનથી તો સાંભળીએ છીએ ને, કાનથી સાંભળેલું ભૂલી પણ જવાય. ઘણા લોકો કથામાં ઘણી પ્રવૃત્તિ કરતા હોય, કોઈ બેસીને મેસેજો વાંચતા હોય, મેસેજ મોકલતા હોય, કોઈ સ્વેટર બનાવતો હોય, કોઈ ઘઉંમાંથી કાકરા વીણતા હોય, કોઈ ફૂલની માળા બનાવતા હોય. અમે સાંભળીએ છીએ ને કાનથી, પણ ધ્યાન ન હોય તો શ્રવણ યોગ ન થાય. ત્યાં કથામાં કાનની સાથે ચિત્તની એકાગ્રતા, ધ્યાન પણ બહુ જરૂરી છે. કેમ કે ઘણી ઘણી કથાઓ આપણે સાંભળી યાદ નથી રહેતું. એમના માટે એક ઉદાહરણ છે. એક પનિયારી ઘડો લઈને જળાશયમાં પાણી ભરવા આવી, જળાશયમાં ઘડો ડૂબાડ્યો, છલોછલ ભરાઈ ગયો, પણ જ્યાં ઘરે લઈને આવી આવતા આવતા ખાલી થઈ ગયો. કેમ કે ઘડામાં નાના નાના ઘણા છિદ્રો રહેલા છે. એમ વારંવાર કથાને સત્સંગ દ્વારા હૃદયરૂપી પાત્રને ભરવાનો પ્રયત્ન તો કરીએ છીએ, પણ એમાં રહેલા છિદ્રોને બંધ કરવાનો પ્રયત્ન નથી કરતા. એ જરૂરી છે. ભાગવતજી આપણને પાત્ર બનાવે છે, પરમ શાંતિનો અનુભવ કરાવે છે. જે સમય જીવનમાં નીકળી ગયો છે એને તમે પાછો લાવી શકવાના નથી, પણ હવે જીવનમાં જે સમય જીવવા માટે ભગવાને આપ્યો છે, જે સમય બચ્યો છે ને, એને ચોક્કસ તમે સુધારી શકો. એ તમારા હાથમાં છે. કે છે ને, એક મકાનમાં 3 મિત્રો રહેતા હતા. મકાનમાં આગ લાગી. પહેલો મિત્ર ગયો, ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો, પ્રતીક્ષા કરવા લાગ્યો. હમણાં બંબાવાળા આવશે, આગ ઓલવશે. આગ વધી રહી છે, ફેલાઈ રહી છે. બીજા મિત્રે વિચાર્યું બંબાવાળા આવે, આગ ઓલવશે, ઘણો સમય લાગશે. ડોલ લઈને ગયો, ટાંકીમાંથી ભરી ભરીને આગ ઓલવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્રીજા મિત્રે વિચાર્યું કે આગ ભડકે બળી રહી છે, ઘણું બધું બળીને રાખ થઈ ગયું છે, પણ ઘણી વસ્તુઓ બાકી છે,
જે બાકી છે ને તો બચાવી લઉં. અંદર ગયો અને બચેલી વસ્તુઓને બચાવીને બહાર લાવવા લાગ્યો. એમ વીતી ગયેલો સમય તમારા હાથમાં નથી, એ તો ચાલ્યો ગયો, ભૂતકાળ પાછો નહીં આવે. પણ જે સમય પ્રભુએ જીવવા માટે શેષ આપ્યો છે એને સુધારવો એ આપણા હાથમાં છે. ભાગવતજી જીવનને પણ સુધારે છે અને મરણને પણ સુધારે છે. આપણે ત્યાં એક પદ્ધતિ છે કે વ્યક્તિના ગયા પછી, મૃત્યુ પછી ઘરના સભ્યો એમની પાછળ ભાગવત બેસાડે. વાસ્તવમાં જીવતા માણસે ભાગવત સાંભળવું જોઈએ. પરીક્ષિતે મર્યા પછી નથી સાંભળ્યું, જીવતા ભાગવતનું શ્રવણ કરીને મુક્તિ મેળવી છે. જીવતા જે માણસ ભાગવત સાંભળે ને તો પાછળથી બાળકોએ બેસાડવાની જરૂર નહીં પડે, એનું મૃત્યુ પણ મંગલ હશે. માણસે જીવવો કેમ અને મરણ કઈ રીતે સુધરે એ આપણને ભાગવત બતાવે છે. એટલે ભાગવત ભવસાગરથી તારનારો ગ્રંથ છે. પ્રભુની સાથે આપણને જોડનારી કથા છે. બે ગંગાઓ એવી છે જ્યાં જગતને પાવન કરે છે, ભાગીરથી ગંગા અને આ ભાગવતી ગંગા. ભાગીરથી ગંગા પ્રભુના ચરણમાં સ્વર્ગમાં પ્રગટ થઈને સ્વર્ગમાંથી ઉતરી. ના ભાગવતી ગંગા ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થઈ છે. પેલી ભાગીરથી ગંગા સ્વર્ગમાંથી ઉતરી, શિવજીએ પોતાના મસ્તક પર ધારણ કરી અને આ ભાગવતી ગંગાને શિવજીએ પોતાના હૃદયમાં ધારણ કરી છે. ભાગીરથી ગંગામાં નહાવા જવું હોય, હરિદ્વાર, પ્રયાગ, ગંગોત્રી સુધી જવું પડે, પરિશ્રમ કરવો પડે. અને આ ભાગવતી ગંગા એવી છે કે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં સ્વયં આવીને આપણને પાવન કરે છે. જ્યાં કે એનો તરસ્યો દેખાય એના ઘર સુધી સ્વયં આવે છે. પેલી ભાગીરથી ગંગામાં નાહવા જવું હોય, ઘણી સાવધાની રાખવી પડે. એક ભાઈ ગંગાજીમાં નાહવા ગયા, પેલા ગોર મહારાજને પૂછ્યું, મોઢું કઈ દિશામાં રાખીને નાવું? કે તારા કપડાને પોટલું મૂક્યા હોય એ દિશામાં, નહીં તો કોઈ ઉપાડીને લઈ જશે, ત્યાં ચોરી થવાનો ભય ખરો. અહીંયા પણ એક ચોરીનો ભય છે, પણ પેલી લૌકિક ચોરી નહીં. સામળ્યો નટખટ શ્યામ સુંદર આવી અને આપણા ચિત્તને ચોરીને લઈ જશે, આપણા મનને પોતાની પાસે લઈ જશે. એની તો આપણે પ્રતીક્ષા કરીએ છીએ. પેલી ભાગીરથી ગંગામાં નાહવા જઈએ, ડૂબીને મરવાનો ભય ખરો, તરતા ના આવડતો હોય, ત્યાં સૂચનાઓ લખી હોય, આ સાંકળથી આગળ ના જશો, પગથિયા લપસણા ચીકણા છે, આગળ પાણી ઊંડું છે. અને આ ભાગવતી ગંગા કેવી છે, એવા ડૂબીએ બહાર નીકળવાનું મન જ ના થાય. ને જે જેટલો અંદર ડૂબે એ સરળતાથી ભવસાગરને પાર કરી જાય. એ શ્રવણ કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. ના ભાગવતજીને તો જંગમ તીર્થ કહેવાય છે. અત્યારે આપણે બધા જ કથા તીર્થમાં બેઠા છીએ. તત્રૈવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. માણસ તીર્થોમાં પોતાના પાપ ધોવા માટે નાહતા હોય. આ માણસોના પાપ ધોઈ ધોઈને તીર્થો મલિન બને, ત્યારે જ્યાં પ્રભુની કથા ચાલી રહી હોય એ બધા તીર્થો પોતાના મહાત્મ્ય સાથે ત્યાં પ્રગટ થાય છે. અને આ કથા ગંગામાં નાઈ તીર્થોને પણ પોતાનું તીર્થત્વ પાછું મળે છે. સુરદાસજી કહે છે ને, હરિ 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 સુમિરીન કરો, હરિ ચરણાર વિંદ ઉર ધરો. હરિ કી કથા જબ હોઈ જહાં ગંગા હો ચલી આવે તહ. યમુના સિંધુ સરસ્વતી આવે, ગોદાવરી વિલમ ન લાવે. સર્વ તીર્થ કો વાસા તહાં સૂર હરિ કથા હોએ જહાં. અરે તીર્થો તો પ્રગટ થાય,
પણ આ કથામાં એવું સામર્થ્ય છે કે ભગવાન પણ પોતાનું નિજધામ છોડી અને પોતાની લીલાનું શ્રવણ કરવા પધારે છે. કેવી રીતે? મહાત્મ્યમાં કહ્યું છે, યત્ર યત્ર ચતુર્ભક્ત શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ઘોર યથા સુત વત્સલ. મારા ભક્તો જ્યારે મારી કથાનું શ્રવણ કરવા ઘરેથી નીકળે, હું એમની પાછળ પાછળ ચાલતો હોઉં છું. કઈ રીતે? ઘોર યથાસુત વત્સલ. જેમ વાછરડું ચાલી રહ્યો હોય, પાછળ પાછળ ગાય એના પર કરુણા વરસાવતી ચાલે, એમ ભગવાન પણ ભક્તની પાછળ પાછળ કૃપા વરસાવતા ચાલે છે. મહેશભાઈએ વિનંતી કરી, કથાની તારીખ નક્કી થઈ, પત્રિકા છપાઈ. તમારા બધાના હાથમાં પત્રિકા આવી, તમે રાજી થયા કે ચાલો ભગવત કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળશે. પણ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને પણ પ્રસન્નતા થઈ હશે. મારી લીલાનું ગુણગાન ગવાશે. અનેક વસ્તુ યાદ રાખો વૈષ્ણવ, ઘરેથી તમે જ્યારે ચાલી નહીં આવો છો ને, તમે એકલા નથી આવતા, તમારા ઠાકોરજી પણ તમારી સાથે અહીંયા પધારે છે અને તમારા ખોળામાં બિરાજે અને પોતાની લીલાનું શ્રવણ કરે છે. એટલા માટે કથાનો એક વિવેક છે. ક્યારે પણ સત્સંગમાં જઈએ, ઠાકોરજીનું નામ છે લીલા ગુણગાન પ્રિય. આપણે જ્યારે સત્સંગમાં જઈએ ત્યારે આપણા પ્રભુ પણ આપણી જોડે પોતાની લીલાનું શ્રવણ કરે છે. શરીરમાં કોઈ કષ્ટ ના હોય તો બને ત્યાં સુધી પલાઠી વાળી વિવેકથી કથાનું શ્રવણ કરવું જોઈએ. કમરમાં ગોઠણમાં તકલીફ હોય, આપણે ઉપર બેસીમાં કોઈ આપત્તિ નથી. શરીર સેવાનું સાધન છે, સાચવવું જોઈએ. એક નાનું બાળક માના ખોળામાં હોય, માં નિરંતર બાળકનો સુખ વિચારે. બેન, કેમેરાની વચ્ચે ઘડી ઘડી ના હો તો સારું, કેમ કે લાઈવ જાય છે. એટલે સાઈડ પરથી ભલે તમે ગમે તે કરો એક્ટિવિટી. બોલીએ શ્રી વલ્લભાધીશ. માં સતત બાળકનો ખ્યાલ રાખે. જો અહીંયા પણ એ તો થઈ રહ્યું છે ને, એ વાત્સલ્ય છે. બાળકનું સુખ માની પહેલી જવાબદારી છે. એમાં આપણા પ્રભુ આપણા ખોળામાં બિરાજીને કથા શ્રવણ કરતા હોય, એ ભાવથી આપણે બધા કથા શ્રવણ કરીએ છીએ. અને 7 દિવસ સુધી માનો કલ્પ વૃક્ષની છાયામાં આપણે બધા બેઠા છીએ. ભાગવત એ કલ્પ વૃક્ષ છે. પોતાના માટે કોઈ ખરાબ વિચાર ન કરવો, સાથે બીજા કોઈના માટે કોઈ બુરું ના વિચારવું. કલ્પવૃક્ષ કોને કહેવાય? મનમાં જે કલ્પના કરો એ પૂરી થઈ જાય. એમ બધા જ દેવો પ્રભુની કથા શ્રવણ કરવા માટે અહીંયા પ્રગટ થાય છે. પ્રભુના લીલા રસમાં છકે આનંદથી તથાસ્તુ તથાસ્તુ એવું કહેતા હોય. એ વખતે મનમાં કંઈક એવું આવે કે હમણાં સમય સારો નથી ચાલી રહ્યો અને તથાસ્તુ થઈ ગયો, તો વિચાર કરો શું થાય. હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ. નકારાત્મક વિચારધારા જ માણસને ખલાસ કરી નાખે છે. આ બહુ પ્રેક્ટિકલ વાત કહું છું. ક્યારે પણ નેગેટિવ વિચાર ન કરો. જો પુષ્ટિમાર્ગમાં કોઈ નેગેટિવ વિચારધારા જ નથી, આપણે ત્યાં બધું જ સકારાત્મક છે. તમે ઘરેથી ચાલીને આવો, મંગળાના દર્શનમાં આજે નીકળવામાં થોડું મોડું થયું, ટેરો આવી ગયો, તો વૈષ્ણવ શું કહેશે? દર્શન થઈ ગયા કે ટેરો આવી ગયો. ક્યારે એવું ના કેવું કે દર્શન બંધ થઈ ગયા. અરે પ્રભુના દર્શન બંધ થાય ને એ તો જીવનું દુર્ભાગ્ય કહેવાય. ટેરા આવી ગયા, ફરી દર્શન ખુલશે, ફરી દર્શનનું સુખ મળશે. તમે જે વિચારો છો સબકોન્શિયસ માઇન્ડમાં, એ વિચારો આવે છે અને એ તમારો ખૂબ ફ્યુચર ક્રિએટ કરે છે. વારે ઘડીએ જે આપણે વિચાર કરીએ એનાથી તમારા ભવિષ્યનું નિર્માણ થાય છે. એટલે હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખવું. જે થઈ રહ્યું છે પ્રભુની કૃપા છે. પ્રભુની કૃપાથી બધું સારું થઈ રહ્યું છે, બધું સારું જ થશે. ના, કલ્પવૃક્ષ છે. એટલા માટે હંમેશા સારા વિચારો કરવા.
ભાગવતમાં એવું સામર્થ્ય છે, જળ ચેતન બધા પર એની અસર થાય છે. આપણને ખ્યાલ ન હોય, ઘણી વાર પેલા પશુઓ, બિલાડી, કોઈ પક્ષીઓ ઝાડ પર બેઠા હોય, કેટલાય જીવજંતુ હોય, કેટલી યોનિના જીવો હોય, એ જાણે અજાણે આ કથાનું શ્રવણ કરે ને તો એ યોનિમાંથી એમને પણ મુક્તિ મળી જતી હોય છે. કારણ વૃક્ષ વનસ્પતિ એનો પણ કથા શ્રવણથી ઉદ્ધાર થઈ જાય છે. એવો પ્રભાવ છે ભાગવતજીમાં. પ્રસંગ આવે છે ને કે શ્રી ગુસાઈજી કોઈ ગામમાં પધાર્યા હતા. પ્રાતઃકાલે વૃક્ષની છાયામાં બિરાજી સંધ્યાવંદન કરી રહ્યા હતા. કોઈ પ્રવાસી ત્યાંથી પસાર થયો, શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા. કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો સાક્ષાત પ્રભુ છે. વિનંતી કરી શરણમાં આવ્યો. શ્રી ગુસાઈજીએ બ્રહ્મસમન કરાવ્યું. પૂછ્યું, મારું કર્તવ્ય શું? આજ્ઞા કરી, દરરોજ વૈષ્ણવની સાથે તમે ભાગવતનો સત્સંગ કરજો. ઉપદેશ આપી. શ્રી ગુસાઈજી તો બીજે ગામ પધાર્યા. પેલો વૈષ્ણવ વિચારે, મારા ગુરુએ મને દરરોજ ભાગવતનો સત્સંગ વૈષ્ણવ સાથે કરવાની આજ્ઞા કરી છે, અને હું જાણું છું ત્યાં સુધી આસપાસના ગામમાં એવો કોઈ વૈષ્ણવ નથી. એવો વૈષ્ણવ ક્યાં શોધું? કોની સાથે ભાગવતનો સત્સંગ કરું? પછી વિચાર્યું, વૃક્ષ છે પણ તો વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. અને શ્રી ગુસાઈજી જે વૃક્ષની છાયામાં બિરાજતા હતા, એનાથી મોટો બીજો વૈષ્ણવ મને ક્યાં મળે? એ વૃક્ષમાં જ વૈષ્ણવનો ભાવ રાખી પેલો વૈષ્ણવ દરરોજ ત્યાં બેસે અને ભાગવતજીનું વાંચન કરે. અને ભાગવતનો પ્રભાવ તમે જુઓ. કેટલાય સમય પછી શ્રી ગુસાઈજી એ જ માર્ગેથી પાછા ફરી રહ્યા હતા. જેવા દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન થયા. વૃક્ષની એક એક ડાળીઓ ઝૂકવા લાગી. માનો શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરવા આતુર બની હોય. અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા, એ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું. શ્રી ગુસાઈજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યા. સાવરકુંડલા મારા શ્રી મહાપ્રભુજીના બેઠક જે છે, ત્યાંનો પણ અનુભવ છે. શ્રી મહાપ્રભુજીના સમયનું 550 વર્ષ જૂનું છોકરનું વૃક્ષ. અને જ્યારે શ્રી મહાપ્રભુજીના બેઠકજીનું નવનિર્માણ કરવાનું થયું, પેલા આર્કિટેક્ટ કે આ વૃક્ષ વચ્ચે આવે છે તો બાંધકામ બરાબર નહીં થઈ શકે. કંઈ પણ થાય, આપણે વૃક્ષને તો હટાવવું જ નથી. તમે જો આ વૈષ્ણવતા જે આપણામાં નથી ને, એ જળયોનીના એક વૃક્ષમાં જે સાક્ષાત વૈષ્ણવતા એમનામાં છે. એવું મજબૂત વૃક્ષ 550 વર્ષથી અડીખમ ઉભો છે. સવારે બેઠકજીના દ્વાર ખોલ્યા ને તો આખું વૃક્ષ મૂળમાંથી ઉખડીને પોડી ગયું હતું. એની મેળે કે પ્રભુનું કાર્ય થઈ રહ્યું છે તો મારે એમાં અવરોધરૂપ નથી થવું. તો ભાગવતનું શ્રવણ કરી જડ એવો વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે તો એનું શ્રવણ કરીને વૈષ્ણવ ઠાકોરજીને ગમી ના શકે. આપણને પાત્ર બનાવે છે, પ્રભુના ચરણ સુધી પહોંચાડે છે. કે છે ને આજ માણસ અશાંત છે, શાંતિની ખોજમાં બધા નીકળ્યા છે. આખો દિવસ શાંતિ માટે માણસ દોડા દોડી કરતો રહે છે. અને આશ્ચર્ય છે કે શાંતિ મેળવવા માટે જ માણસ અશાંત છે. શાંતિ ક્યાંય મળતી નથી. એનું કારણ સંતોષ નથી. બધાની ઈચ્છાઓ જુદી જુદી છે. કોઈને કંઈ જોઈએ, કઈને કંઈ જોઈએ. કોઈ તમને પૂછે, તમે આટલો પરિશ્રમ કેમ કરો છો? કે સુખ શાંતિ મળે એટલા માટે. પણ વાસ્તવમાં શાંતિ ક્યાં છે એને ખબર નથી. લૌકિક વસ્તુઓમાં માણસ સુખ અને શાંતિ ગોતે છે. આજે જે વસ્તુમાં તમને સુખ મળે, આવે ત્યારે સુખ લાગે, પણ જતી વખતે એક દુઃખદાયી થઈ જાય છે. રૂપિયામાં સુખ મળતું હોય, એ રૂપિયા જાય ત્યારે દુઃખી કરી નાખે. સ્વજનમાં સુખ મળતું હોય, પણ સ્વજન જાય ત્યારે આંખમાંથી આંસુ સરે છે.
મકાનમાં સુખ મળતું હોય પણ જૂનું થાય, મેન્ટેનન્સ દેવા લાગે, લીકેજ થાય, દુઃખદાયી થઈ જાય. લૌકિકમાં ક્યારે સુખ અને શાંતિ નહીં મળે. તમે કોઈ મોટા વ્યક્તિની એની પાછળ શ્રદ્ધાંજલિ સભામાં ગયા હશો, ક્યારે તમે કોઈને એવું કહેતા સાંભળ્યા, પ્રભુ પેલા ભાઈને કાર બહુ ગમતી હતી, એક સારી BMW કાર ઉપર ત્યાં આપી દેજો. પ્રભુ પેલા ભાઈને એનો બંગલો બહુ ગમતો હતો, એક સારો 4 બેડરૂમ વાળો બંગલો રહેવા આપી દેજો. પ્રભુ પેલા ભાઈને મોબાઈલ બહુ ગમતો હતો, એક સારો ડ્યુઅલ સિમ વાળો કેમેરા વાળો મોબાઈલ ત્યાં આપી દેજો. કોઈને એવું કહેતા સાંભળ્યા? લોકો શું કહેતા હોય કે જ્યાં હોય એની આત્માને શું આપજો? શાંતિ આપજો. કેમ કે શાંતિથી મોટું બીજું કોઈ સુખ નથી. એની શાંતિ ક્યાં મળે? ભગવાન ગીતામાં અર્જુનને કહે છે, તમે એવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરમ શાંતિ. જેમ બાળક ઉપદ્રવી હોય, તોફાની હોય, પણ માના ખોળામાં આવે એટલે તરત જ શાંત થાય. માના ખોળા જેવી શાંતિ અને નિષ્ફિકરતા એને ક્યાંય ન મળે. એમ જીવ જ્યારે પ્રભુના ચરણમાં આવે ને ત્યારે સંસારની બધી ફિકરો દૂર થાય અને માણસના મને પરમ શાંતિનો અનુભવ થાય. આ કથા આપણને પ્રભુના ચરણો સુધી પહોંચાડે છે. ત્યાં માણસના મનને શાંતિ મળે છે. આ ભાગવતજીની કથા કેવી છે? માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ બધું બદલી નાખે છે. હું ઘણી વાર કહું, એક નાનકડી બાળકી અને એની માતા નાનપણમાં મૃત્યુ પામી. એના પિતાએ મા બાપ બંનેનો પ્રેમ કરી અને બાળકીનો ઉછેર કર્યો. વિચાર્યું કે મારી દીકરી હવે મોટી થઈ રહી છે, કોઈ સારી જગ્યાએ એનો સંબંધ કરીને આગળ મારે એના લગ્ન કરવાના છે. પરિશ્રમ કરી પોતાની દીકરીને પરણાવવા માટે ધીરે ધીરે રૂપિયા ભેગા કરે અને દીકરીને સાચવવા આપે. લે બેટા, તારા લગ્ન માટે ભેગા કરું છું, સંભાળીને રાખજે, સાચવજે. સમય આવ્યો, કોઈ એક સારા સ્થાન પર એની સગાઈ થઈ ગઈ. લગ્નનો દિવસ નક્કી થયો. પિતાએ વિચાર્યું કે લગ્નનો દિવસ આવી રહ્યો છે અને લગ્ન માટે મારી દીકરી માટે દાગીના, કપડાં, ઘરેણા બધું ખરીદવાનું છે. તૈયારીઓ શરૂ કરી. હવે દીકરીને બોલાવીને કહ્યું, બેટા, વર્ષોથી તારા લગ્ન માટે મહેનત કરીને જે રૂપિયા કમાયો છું બેટા, તને સાચવવા આપ્યા છે, રૂપિયા લઈને આવ, ચાલ આપણે હવે ખરીદી કરવા નીકળીએ. દીકરી કક્ષની અંદર ગઈ અને ભાગવતજીની પોથી લઈને આવી. એક એક પાનું ખોલી ખોલી 500ની નોટ, 200ની નોટ, 100ની નોટ પિતાને આપેલો. પપ્પા, રૂપિયા. એટલે સારું ના, આ શું બેટા, આટલી મહેનત કરી, પરસેવો પાડીના રૂપિયા મેં ભેગા કર્યા, બેંકમાં મૂકવા જોઈએ, તિજોરીમાં સાચવીને રાખવા જોઈએ, ભાગવતની પોથીમાં રાખ્યા, કોઈ આવીને ચોરી જાય તો? દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો, પિતાજી, જે માણસ ચોરી કરવાનો વિચાર કરીને આવે ને ક્યારે ભાગવતજીની પોથી ન ખોલે, અને એકવાર જે ભાગવતજીની પોથી ખોલે ને પછી ક્યારે ચોરી કરે જ નહીં. માણસની વૃત્તિ, પ્રવૃત્તિ, એના વિચારો, આ બધું ભાગવત બદલી શકે. એવું આ શ્રીમદ ભાગવત છે. અને 7 દિવસ સુધી એ દિવ્ય રસનું પાન આપણે બધાએ કરવાનું છે. આ ભાગવતની કથા કેવી છે? કોને કોને આ ભાગવતનું રસદાન પ્રભુએ કર્યું છે? જેને ઠાકોરજીએ પોતાના માન્યા છે. એક વસ્તુ યાદ રાખો, અધિકાર વગર આ ભાગવતની કથા જીવને મળતી નથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મોના પુણ્યકર્મો ઉદય થાય ત્યારે ભાગવતજીની કથા શ્રવણ કરવાનો અને કથા બેસાડવાનો અવસર મળે છે. હું ઘણી વાર કહું છું, આપણે ત્યાં 2 પ્રકારના લોકો છે, એક ઇલેક્ટેડ અને બીજું સિલેક્ટેડ.
પ્રજા દ્વારા ઇલેક્ટેડ હોય એ 5 વર્ષ સુધી રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની ખુરશી પર બેસે, પણ ઠાકોરજીના દ્વારા જે સિલેક્ટેડ હોય એ જ અહીંયા પ્રભુની સાનિધ્યમાં કથાનું શ્રવણ કરવા આવી શકે. તમારું સિલેક્શન ઠાકોરજીએ કર્યું છે. મહેશભાઈ કંકોત્રી પછી છપાવી હશે, પણ ઠાકોરજીના હાથમાં તમારા નામની કંકોત્રી પહેલા હતી. તમારા નામનું લિસ્ટ ઠાકોરજીના હાથમાં પહેલાથી હતું જ કે આટલા લોકોને જ મારે આ કથાનો લાભ આપવો છે. કેમ કે ભગવાન અને ભગવાનના ભક્તોની કથા છે. એ ન સાંભળી શકે કે જે વિચાર કરે કે મારે સાંભળવી છે, એ સાંભળી શકે કે ઠાકોરજી વિચારે કે મારે એને સંભળાવવી છે. પ્રભુની જેના પર કૃપા થઈ હોય, પ્રભુએ જેને પોતાનો માન્યો હોય, અને આ ભાગવતી પરંપરા દિવ્ય પરંપરા છે. કોને કોને ઠાકોરજીએ પોતાના માન્યા અને કોને આ ભાગવતનું દાન પ્રભુએ કર્યું છે. સુરદાસજીનું પદ છે, જોલો હરિ આપુન પો ન જણાવે, તોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પઢે સુને નહીં આવે. કોને કોને પ્રભુએ પોતાના માન્યા છે. આ બધા અવતારોમાં પરિશ્રમ કર્યો, જ્યારે ભગવાનનો વલ્લભા અવતાર થયો ત્યારે સૌથી વધારે પરિશ્રમ ભાગવતજી માટે કર્યો છે. મહાપ્રભુજીનો એક અવતાર કારણ છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ અને શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. એ સમયે માયાવાદનું જોર ચારે તરફ હતું. શુદ્ધ બ્રહ્મના સ્વરૂપને જીવ ભૂલી ગયા હતા. મન ફાવે તેમ લોકો વેદના, ઉપનિષદના, ગીતાના, ભાગવતના અર્થો કરવા લાગ્યા હતા. બધા જ પોતાને બુદ્ધિશાળી સમજતા હતા. ઠાકોરજી વિચાર્યું કે મારી ગોળ લીલાઓને મારા સિવાય કોઈ ન જાણી શકે. ના લોકો મારી લીલાઓના મન ગઢંત અર્થો કરે છે, ના અનર્થો કરી રહ્યા છે, લોકોને દોષ બુદ્ધિ આવી છે. ત્યારે પ્રભુએ પોતાના જ મુખાવતાર એવા શ્રી વલ્લભને પ્રગટ કર્યા. અને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત રૂપે અમૃતના સમુદ્રનું મંથન કરી 7 પ્રકારે શ્રીમદ ભાગવતજીના અર્થો બતાવ્યા છે, જેને કોઈએ બતાવ્યા નથી. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, વાક્યે, પદ, અક્ષરે. શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ, અધ્યાય. ભાગવત શાસ્ત્રનો અર્થ શું, એક એક સ્કંદનો અર્થ શું, પ્રકરણનો એક એક અધ્યાયનો અર્થ શું, આખા વાક્યનો અર્થ શું, શબ્દ અને છેલ્લે એક એક અક્ષરનો અર્થ શ્રી વલ્લભે પ્રગટ કર્યો છે. ભાગવતાર્થ પ્રકરણમાં 4 અર્થો બતાવ્યા અને સુબોધનીજીમાં 3 અર્થો પ્રગટ કર્યા છે. તૃતીય સ્કંદ સુધી સુબોધનીજી લખાયા. શ્રી મહાપ્રભુજી સુબોધનીજી નું વર્ણન કરતા ગયા લીલાનું. માધવ ભટ્ટ કાશ્મીરી લખતા ગયા. નિત્ય લીલાધામમાં પધારવાની આજ્ઞા થઈ. શ્રી મહાપ્રભુજી વિચાર્યું 9મા સ્કંદ સુધી તો બધા અવતાર ચરિત્રો છે, પ્રભુના અવતારની લીલા છે, પણ અવતારીની મુખ્ય લીલા જે રસમય લીલાઓ છે એ તો 10મા સ્કંદમાં બિરાજે છે. સીધો 10મા સ્કંદનો પ્રારંભ કર્યો. ચતુર્સ્કંદથી સુબોધનીજી છોડી અને એકાદશ સ્કંદનો પ્રારંભ કર્યો. ત્યાં 3જી વખત ઠાકોરજીની આજ્ઞા થઈને પછી શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પધાર્યા. અથાગ પરિશ્રમ જો કોઈએ કર્યો હોય ને તો શ્રી વલ્લભ છે. વૈષ્ણવ, આ 7 દિવસ લૌકિક ચર્ચાઓ છોડી ભગવત લીલાનું શ્રવણ કરવા આપણા કાનને આપણે કાંજી બનાવવાના છે. આ 7 દિવસ ઠાકોરજી બોલશે ને આપણે બધા સાંભળશું. જીવન આખું આપણે બોલીએ ને ગામ સાંભળતું હોય, 7 દિવસ ઠાકોરજી બોલશે ને આપણે સાંભળશું. પ્રભુ તો કહે છે કે હું 12 માસનું ચોમાસું, તું ટહુકે એકવાર, જો તું ભીંજાવા તૈયાર તો હું વરસું અનરાધાર. તારી તૈયારીઓ હોય તો હું તો અનરાધાર વરસવા તૈયાર છું.
કાનના માધ્યમથી આપણા અંતરને 7 દિવસ પવિત્ર કરવાનું છે. ભાગવતનો શાસ્ત્રાર્થ બતાવ્યો. ભાગવતનું ચિંતન કરતા પહેલા એક વાત કહીશ. જેટલો સમય અહીંયા બેસો, ઠાકોરજીનું સાનિધ્ય છે, આટલા વૈષ્ણવ સાથે સત્સંગ મળી રહ્યો છે. અંતરમાંથી બધા લૌકિક વિકારો કાઢી નાખીએ. પાત્ર ખાલી હોય ને તો તમે કંઈક ભરી શકો. પહેલાથી ભરેલું પાત્ર લઈને આવો, બધો રસ ઢોળાઈ જાય એમાંથી. આ ભાગવતની યાત્રા છે ને, એ શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. અનેક પ્રશ્નો તમારા મનમાં હશે. મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન તમને કથાનું શ્રવણ કરીને જ મળી જશે. કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર નહીં પડે. પરીક્ષિત બનીને આવશો તો 7 દિવસ તમારા જીવનમાં પર્યાપ્ત છે. પણ પરીક્ષક બનીને આવશો ને તો ઘણી કથાઓ સાંભળશો, કઈ નહીં મળે. ભાગવતનો શાસ્ત્રાર્થ બતાવ્યો. 4 અક્ષર છે. ભાગવત ભાતે સર્વે સુવેદેશુ ગતે રિયસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગીનામ. ભા અક્ષર પ્રદીપ્ત ધાતુ છે. ભા અક્ષરથી પ્રકાશ દ્વારા આપણા અંધકારને દૂર કરે છે. પ્રશ્ન થાય કે આપણા જીવનમાં અંધકાર કયો? કે છે અજ્ઞાનતા. એ સૌથી મોટો અંધકાર છે. અજ્ઞાની અને અંધ હોય એને હાથ પકડીને કોઈ દોરવા વાળો જોઈએ તો જે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે. સૌથી મોટું અજ્ઞાન છે આપણા પોતાના સ્વરૂપનું અજ્ઞાન. વારે ઘડીએ કહેવામાં આવે છે તમારા સ્વરૂપને ઓળખો, પોતાને ઓળખો. કોને ઓળખીએ આપણે? કયા સ્વરૂપને ઓળખીએ? શું વારંવાર હું આત્મા છું, હું આત્મા છું એ કહેવાથી આત્મજ્ઞાન થઈ જાય છે? આપણે કહીએ છીએ હું બુદ્ધિ નથી, હું આત્મા છું. માણસ વિચારે છે બુદ્ધિથી. હું શરીર નથી, ઇન્દ્રિય નથી, આત્મા છું. માણસ પરિશ્રમ કરે છે ઇન્દ્રિયોથી. વાસ્તવમાં આપણું સ્વરૂપ જ્ઞાન શું? વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જ્યારે રામચંદ્રજી હનુમાનજીને પહેલી વાર મળ્યા, પરિચય પૂછ્યો, તમારો પરિચય આપ્યો. બહુ સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ જીવ બુદ્ધ્યા ત્વદંશક આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતી. પ્રભુ, દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું તમારું પોતાનું સ્વરૂપ છું. પ્રત્યેક વ્યક્તિ સાથે આ 3 વસ્તુ જોડાયેલી છે. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આપણું સ્વરૂપ કેવલ દાસત્વનું છે. બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે શું કહીએ છીએ? દાસોહમ. હે કૃષ્ણ, હું તમારો દાસ છું. દાસ ભાવથી પ્રભુની સેવા કરતા કરતા પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા સુધી પહોંચાય. પછી પ્રભુ સાથે તાદાત્મ્ય થાય. પછી જીવની પ્રભુ સાથે એકરૂપતા સિદ્ધ થાય છે. હજી જીવ બુદ્ધિ છે ને હું ભગવાનનો જ રૂપ છે એવો જીવ માનવા લાગે. માલિક બહારગામ ગયા હોય અને નોકર માલિકની ખુરશી પર બેસીને પોતાને માલિક સમજે તો એના માટે અપરાધ છે. પ્રભુનો અંશ હોવાથી આપણે પ્રભુના દાસ છીએ. દેહ બુદ્ધિ છૂટે, ગીતાનો ઉદ્ઘોષ જીવનમાં આવે. મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતના. જીવ મારો અંશ છે. ત્યારે જીવને જ્ઞાન થાય હું એ અનલની ચિનગારી છું, પ્રભુનો અંશ છું. એ અગ્નિ મારામાં છે જે પ્રભુમાં છે, જેમની અંદરથી જગત પ્રગટ થયું છે. પણ એ બહુ દૂરની વાત છે.
દાસોહમ એ જ આપણા માટે શ્રેષ્ઠ છે. કેમ કે દાસ ભાવમાં જીવ પ્રભુનું સુખ વિચારી શકે છે. પેલા તો આપણો દાસ ધર્મ દ્રઢ થાય એ સૌથી વધારે જરૂરી છે. બીજો અક્ષર છે ગ, ગતિવાચક શબ્દ છે. આ સૃષ્ટિ કાલને આધીન છે અને કાલનું ચક્ર હંમેશા ચાલ્યા કરે છે. સંસારનું ચક્ર હંમેશા ગતિશીલ છે, સમય રોકાતો નથી. એક નાનકડું બાળક કઈ ના કરે, ખાલી આમ ઊંઘ્યા જ કરે ને તો એ બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃદ્ધ તો થશે જ. કેમ કે કાળનું ચક્ર ચાલે છે. ગતિ કરતા કરતા માણસ પ્રગતિ કરવાનો વિચાર કરે. હું જીવનમાં આગળ વધું, મારું ડેવલપમેન્ટ થાય, કંઈ સેટલ થાવું. ગતિ કરતા માણસ પ્રગતિ કરવાનો વિચાર કરે, પણ એમાં વિવેક રાખવો પડે. જો સારા માર્ગે જીવનમાં પ્રગતિ થાય તો એની સદગતિ થાય, અને ખોટો રસ્તો પકડાઈ જાય તો એની અધોગતિ થાય. મેળવવું તો બધાને હોય, પણ એક બહુ મજાની વાત તમને કહું છું. રૂપિયા, પૈસા, સાધનો આ બધું ભેગું કરતી વખતે માણસ વિચાર નથી કરતો કે હું પાપ કરીને કમાવું છું કે પુણ્ય કરીને. બસ જ્યાંથી મળે ત્યાંથી ભેગું કરી લેવું છે. ચોરી કરીને, ખોટું કરીને, કોઈનું મન દુભાવીને, બસ માણસે આજે ખાલી ભેગું જ કરવું છે. પણ મજાની વાત એ છે કે સાચું ખોટું બધું કરીને જે સાધનો આપણે ભેગા કરીએ છીએ એ બધું છોડીને જવું પડે છે. પણ એના માટે કરેલા કર્મો એ સાથે આવે છે અને જન્મ જન્માંતર ભોગવવા પડે છે. કંઈ સાથે લઈને જઈ શકવાના નથી. એટલા માટે સદમાર્ગે પ્રગતિ થશે ને તો એનો સદુપયોગ થશે, સદકાર્યમાં એનો વિનિયોગ થશે. ભાગવત એવું શાસ્ત્ર છે કે આપણી જીવનની ગતિ એ લૌકિક ગતિ અટકાવી પ્રભુ તરફ આપણી ગતિ કરાવનારું શાસ્ત્ર છે. જીવનની લૌકિક ગતિ સુધારી અને ઉર્ધ્વ ગતિ કરે છે, પ્રભુ તરફ ગતિ કરાવે છે. ત્રીજો અક્ષર છે વ, એની વરિષ્ઠતા સૂચવે છે. વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. બ્રહ્માજીને આશ્ચર્ય થયું છે કે આ ભાગવતમાં એવું શું છે કે 7 દિવસ શ્રવણ કરીને પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો. શાસ્ત્ર કહે છે કે સામાન્ય રીતે રાજાઓ નરકની ગતિના અધિકારી કહેવાય. રાજા અથવા તો ન્યાયાધીશ હોય, ન્યાય કરનારો વ્યક્તિ, એ કેવલ પુરાવાના આધાર પર ન્યાય કરે. પુરાવા તો સાચા ખોટા બધા જ ઉભા કરી શકાય. કોઈ માણસને ફસાવવો હોય, ને આજકાલ તો પેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટાઈમ ચાલે છે, ધારો એવો પુરાવા ઉભા થઈ શકે અને પુરાવાના આધાર પર ન્યાય થાય. ઘણીવાર નિર્દોષ વ્યક્તિને દંડિત કરવું પડે. એટલા માટે એને નરકની ગતિ મળે. અને પરીક્ષિતને તો ઋષિનો શાપ મળ્યો છે. આટલી સરળતાથી મુક્તિ કઈ રીતે મળી? બ્રહ્માજીએ સત્યલોકમાં એક બહુ મોટું વિશાળ ત્રાજવું બનાવડાવ્યું. ત્રાજવાના એક પલડામાં જેટલા શાસ્ત્રો, આત્મકલ્યાણના જેટલા સાધનો બધાને મૂક્યા અને બીજા પલડામાં ભાગવતજીને પધરાવ્યું. કહેવાય છે કે જે પલડામાં ભાગવતજીને પધરાવ્યો એ વજનથી નીચે નમ્યો. ત્યારે દેવોને ઋષિઓ નિર્ણય કર્યો કે આ કલિયુગમાં આત્મકલ્યાણનું શાશ્વત સાધન, પ્રભુ સુધી પહોંચાડનારનું માધ્યમ એ કેવલ શ્રીમદ ભાગવત છે. ભાગવતથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. કેમ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એટલે જે ઉપર ઉઠ્યા એ બધા ઉપર ગયા અને જે નીચે નમ્યું અહીંયા ધરતી પર રહ્યું. ચોથો અક્ષર છે ત. તત્વમ પરમ હિ યોગી નામ. યોગીઓને પણ તત્વ એમાંથી મળે, અથવા તો તારકમ ભવસાગરાત. જીવાત્માને ભવસાગરથી તારનારું આ શાસ્ત્ર છે. આપણે જીવનની એક એવી નૌકામાં બેઠા છીએ. આ 7 દિવસ આપણે એવી નાવમાં બેઠા છીએ
કે જેની પતવાર સ્વયં ઠાકોરજીએ સંભાળી છે, એ જીવન નૌકાના યાત્રીઓને શું ચિંતા હોય? હું ઘણી વાર કહું, એક વિમાન ઉડી રહ્યું હતું, અચાનક થંડર સ્ટોર્મ થયું, વિમાન તોફાનમાં સપડાયું, હાલત ડોલક થવા લાગ્યું, બધા સીટ પકડીને બેસી ગયા એકદમ. ભાઈ જવાના તો સીટ સાથે જવાના છો ને. પેલી એરોસ્ટેસ કે ને એનાઉન્સમેન્ટ કરે ને કે આપતકાલીન आगे 2 द्वार, पीछे 2 द्वार, बीच में 2 द्वार और नहीं खुले तो सीधे हरिद्वार. બધા ગભરાયા. 6-7 વર્ષની એક બાળકી ત્યાં બારી પાસે બેઠી હતી ને જરાય ગભરામણ નહીં, એ તો આનંદ લઈ રહી હતી. એટલે બાજુના પેસેન્જરે આમ પૂછ્યું, બેટા તને ડર નથી લાગતો? આ પ્લેન ગમે ત્યારે નીચે જશે. ના. કેમ? આ કેપ્ટન છે ને મારા પપ્પા છે, મને ખબર છે કે સહી સલામત લેન્ડિંગ કરાવશે, વિશ્વાસ છે મને. અને બાળકીના વિશ્વાસથી સલામત લેન્ડિંગ કર્યું પ્લેને. પ્રભુના હાથમાં જેની પતવાર હોય એ યાત્રીઓને ડરવાની શું જરૂર? જીવને ભવસાગરથી તારનારું શાસ્ત્ર છે. જો દરેક વસ્તુના 3 સ્વરૂપ છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક એટલે જેને આપણે જોઈ શકીએ છીએ દ્રષ્ટિથી. આધ્યાત્મિક એટલે એમાં રહેલું સામર્થ્ય, ગુણો, શક્તિ સામે જે ગ્રંથ સ્વરૂપે બિરાજે છે એ આધિદૈવિક સ્વરૂપ. આધ્યાત્મિક એટલે એમાં રહેલા સકલ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, બધા વેદોના અર્થ. અને આધિદૈવિક એ સાક્ષાત પ્રભુનું વાંગમય સ્વરૂપ. દ્વાદશાંગો વય પુરુષ, પ્રભુના દ્વાદશ અંગો એ ભાગવતજીના દ્વાદશ સ્કંધો છે. એવું આ શ્રીમદ ભાગવત છે. જુદા જુદા દ્રષ્ટિકોણથી ભાગવતને જોવામાં આવ્યું છે. ભાગવતમાં કર્મ માર્ગ પણ છે. એમાં કહ્યું આ સત્કર્મ છે, આ કથા છે એ સત્કર્મ છે. જ્ઞાન માર્ગ પણ છે. ભાગવતમાં કહ્યું જ્ઞાન યજ્ઞ, બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ બતાવ્યો છે. અને ભાગવતમાં ભક્તિ માર્ગ પણ છે. ભગવાનના ગુણગાન છે, સ્વયં ભગવદ રૂપ છે. શ્રીમદ ભાગવતજીનું પરમ ફલ છે ભક્તિ. શ્રી મહાપ્રભુજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે કોઈ પણ બીજા હેતુ માટે, બીજા કારણ માટે ભાગવતની કથા ન થવી જોઈએ. મુક્તિ એ તો ભક્તિની સામે તુચ્છ છે. મુક્તિમાં ભગવાનનો અનુભવ નહીં થાય, ભક્ત બનીને ભગવાનનો અનુભવ કરી શકો. આ ભાગવત શ્રવણનો મુખ્ય હેતુ છે પ્રભુની અહેતુકી ભક્તિ પ્રાપ્ત કરવી. એટલા માટે 7 દિવસ પ્રભુનો જ આશ્રય તમે સૌ કરી રહ્યા છો. સ્કંધોનું દર્શન કરીએ. જો કઈ રીતે ઠાકોરજીના દર્શન કરવા જોઈએ એ પ્રકારે અહીંયા બતાવ્યો છે. વૈષ્ણવ ધ્યાનથી સાંભળજો. તમે ઘરે ઠાકોરજીની સન્મુખ થાઓ અથવા હવેલીમાં પ્રભુના દર્શન કરવા આવો, કઈ રીતે ઠાકોરજીના દર્શન થાય? સીધે સીધા જઈને મુખારવિંદના દર્શન ન થાય. ઘણા લોકો તો ખાલી મનોરથ હોય તો સજાવટ જોઈને નીકળી જતા હોય. આ ડેકોરેશન બરાબર છે, આ પેલું અહીંને બદલે ત્યાં હોવું જોઈએ, આ પેલું બરાબર નથી, આ પીછવાઈ થોડીક વાંકી છે. એના માટે જ ઘણા લોકો આવતા હોય. ઠાકોરજીના દર્શન તો થાય જ નહીં. દર્શન કઈ રીતે કરાય? સૌથી પહેલા પ્રભુની સન્મુખ જઈએ ત્યારે ઠાકોરજીના ચરણારવિંદના દર્શન થાય. ચરણારવિંદ એ ભક્તિનું સ્વરૂપ છે. પ્રભુના ચરણમાં દાસ્ય ભક્તિ રહેલી છે. ચરણના દર્શન થાય પછી દાસ ભાવ પ્રાપ્ત થાય ને ધીરે ધીરે એક એક અંગનું દર્શન કરી છેલ્લે મુખારવિંદનું દર્શન થાય. જો આપણે ઠાકોરજીને તુલસી દલ સમર્પિત કરીએ ને, ઠાકોરજીના શૃંગાર કરી રાજભોગ ધરતા પહેલા હાથમાં તુલસી દલ લઈ ગદ્ય મંત્ર બોલીને પ્રભુને આપણે સમર્પિત કરીએ. કઈ રીતે બોલાય? 3 વાર અષ્ટાક્ષર બોલી આખો ગદ્ય મંત્ર બોલીએ
ત્યાં સુધી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદમાં રહેવી જોઈએ, અને છેલ્લે પંચાક્ષર બોલો ત્યારે દ્રષ્ટિ ઠાકોરજીના મુખારવિંદ તરફ થાય. તો પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રીજી બાવાનું દક્ષિણ એટલે જમનું ચરણારવિંદ. બીજો સ્કંદ સાધન લીલા, શ્રીજી બાવાનું વામ એટલે ડાબુ ચરણારવિંદ. તૃતીય સ્કંદ, ત્રીજા સ્કંદ થી 12મા સ્કંદ સુધી પ્રભુની 10મી લીલાઓ છે. સર્ગ લીલા દક્ષિણ ભુજા, ચતુર્સ્કંદ વિસર્ગ લીલા પ્રભુની વામ ભુજા, 5મો સ્કંદ સ્થાન લીલા શ્રીજી બાવાનું જમણું સાથળ, 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા પુષ્ટિ લીલા પ્રભુની વામ જંગા, 7મો સ્કંદ ઉતે લીલા શ્રીજી બાવાનો દક્ષિણ હસ્ત જે મુઠ્ઠીવાળી કટી પર ધારણ કર્યો છે. 7મો સ્કંદ મન્વંતર લીલા શ્રીજી બાવાનું જમણું સ્તન, 8મો સ્કંદ ઈશાનું કથા લીલા પ્રભુનો વામ સ્તન, 9મો સ્કંદ 10મો સ્કંદ નિરોધ લીલા શ્રીજી બાવાનું હૃદય, 11મો સ્કંદ મુક્તિ લીલા શ્રીજી બાવાનું શ્રી મસ્તક, અને 12મો સ્કંદ આશ્રય લીલા જે વામ શ્રેયસ ઊંચો કરી પ્રભુ તમને પોતાના ચરણનો આશ્રય કરવા માટે બોલાવી રહ્યા છે. આ દુનિયાના કોઈ પણ દેવ કે દેવીની પ્રતિમા તમે જુઓ, ઠાળો વિગ્રહ હોય, બેસેલો હોય કે પોઢેલો હોય, સૌથી ઉપર મસ્તકનું સ્થાન હોય. એકમાત્ર શ્રીજી બાવાનું સ્વરૂપ છે કે મસ્તકથી ઉપર શ્રીયસ્ત છે. વામ ભુજા ઉર્ધ્વ ભુજા જેના માધ્યમથી પોતાનો જો શ્રીયસ્ત આમ છે. મહેશભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછું, દૂર કોઈ વ્યક્તિ ઊભો હોય તે નજીક બોલાવવો હોય, આપણે આ રીતે બોલાવીએ કે આમ બોલાવીએ? કઈ રીતે બોલાવો? આ રીતે. શ્રીજી બાવાનો વામ શ્રીયસ્ત અને આ રીતે બોલાવે છે. એનું કારણ વામ સ્થાન એ સ્વામિનીજીનું સ્થાન છે. વામાંગ કહેવાય છે રાધાજી. અને શ્રી વલ્લભ એ ભૂતલ પર સ્વામિનીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે. ગોઢ ભાવ યહ સ્વામિની પ્રગટ કૃષ્ણ અવતાર. શ્રી મહાપ્રભુજીમાં બંને ભાવો બિરાજે છે. ઠાકોરજી અને સ્વામિનીજીનું ઉભય ભાવાત્મક સંવલિત સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી ઠાકોરજી આજ્ઞા કરે છે, હે જીવ તું મારા શરણમાં આવો, પણ સીધે સીધો મારા શરણમાં આવીશ તો કરોડો લોકો સંસારમાં ભટકી રહ્યા છે, હું તને ઓળખીશ કેવી રીતે કે તું મારા નિત્ય લીલાનો જીવ છે? પેલા તું શ્રી વલ્લભના શરણમાં જા, એમના દ્વારા તને બ્રહ્મ સંબંધ થાય, પછી તું મારા શરણમાં આવ તો હું સીધો તને મારા નિત્ય લીલા ધામમાં પહોંચાડીશ. મારા ચરણોમાં તને આશ્રય મળશે. એટલે વામ શ્રેયસ ઊંચો કરી ઘણા લોકો એવું માને છે ગોવર્ધન ધારણ લીલાનું સ્વરૂપ એ ગોકુલમાં બિરાજતા ગોકુલનાથજી છે. શ્રીજી બાવા નિકુંજ નાયક છે. પીઠિકા છે કંદરા એ નિકુંજનું દ્વાર છે, અને એ દ્વાર પર ઠાડા રહી પોતાના નિજજનોને પોતાના ચરણોના આશ્રય માટે બોલાવી રહ્યા છે. એટલે ભગવદ યોગાય, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એટલા માટે શ્રીજી બાવાનું વાંગભાઈ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્રનામમાં આજ્ઞા કરે છે, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉક્તા ભાગવતે ગૂઢા પ્રકટાપી કુત્રચિત. ભગવાન શ્રી કૃષ્ણએ જુદા જુદા રૂપ અને નામ ધારણ કરીને પોતાના અવતારો પ્રગટ કરીને જે લીલાઓ કરી એ ગોળ સ્વરૂપે ભાગવતમાં બિરાજે છે, પણ કોઈ એક સ્થાન એવું છે કે એનું પ્રગટ દર્શન થાય. એ સ્થાન શ્રીજી બાવાનું સ્વરૂપ. ઉષ્ણકાળમાં ઉનાળામાં તમે પ્રભુના દર્શન કરો, અક્ષય તૃતીયા પછી થાળું વસ્ત્ર બંધ થઈ જાય તો પ્રભુના સંપૂર્ણ સ્વરૂપના દર્શન થાય. કોઈ ચિત્રનું દર્શન કરો તો શ્રીનાથજીની પીઠિકામાં જુદા જુદા ચિહ્નો છે, એમાં ભાગવતની બધી લીલાઓ બિરાજે છે. માનો સંપૂર્ણ સૃષ્ટિ એમાં સમાયેલી છે. 4 પ્રકારના જીવો છે. સૌથી પહેલા જરાયુજીઓના જીવો જે માના ઉદરમાંથી ઓળ સાથે જન્મે છે. મુનિ, મેષ, સિંહ અને ગાય. અંડજીઓની જે ઈંડામાંથી જન્મે છે, સર્પ, શુક અને મયુર. ઉદ્ભીજીઓની એટલે જમીનમાંથી જો કે વનસ્પતિ સ્વરૂપે તો
તો શ્રીજી બાબાએ શ્રીકંઠમાં વૈજયંતી માલા ધારણ કરી છે, એના પુષ્પો. ચોથી છે સ્વેદજીવોની, જીવજંતુ શ્રીજી બાબાની પુષ્પ માલિકામાં રહેલા એ સૂક્ષ્મ જીવો. મસ્તક પર શુક છે, આ લીલા શુક છે. પ્રથમ સ્કંદમાં સુખદેવજીનું આગમન થયું છે. સ્વામીજીનો અત્યંત પ્રિય સુખ છે. રાધે રાધે ગુણગાન ગાય. રાધાજી કહ્યું રાધા રાધા મામ વદ, વદ કૃષ્ણ કૃષ્ણ. જ્યારથી કૃષ્ણ નામની દીક્ષા આપી નિત્ય સ્વામીજીના શ્રેયસ પર બેસી પ્રભુની લીલાના ગુણગાન ગાય. પોતાના પ્રિય હોય એને પ્રભુ ચરણમાં સ્થાન આપે, પણ તો પ્રિયના પ્રિય છે એટલે મસ્તક પર સ્થાન આપ્યું છે. શ્રીજી બાબાની પીઠિકામાં સર્પનું ચિહ્ન મળશે. પ્રથમ સ્કંદમાં પરીક્ષિતને શાપ મળ્યો છે. 7 દિવસ પછી તક્ષકના દંશથી તારું મૃત્યુ થશે. મુનિ છે, સુખદેવજી પણ કહી શકાય. તૃતીય સ્કંદમાં કપિલ મુનિ પણ છે, જેમણે માતાનો ઉદ્ધાર કરવા સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. ચતુર્સ્કંદનું દર્શન કરી તો 2 મુનિનું ચિહ્ન એક બાજુ શ્રીજી બાબાની પીઠિકામાં છે. એક નર, બીજા નારદ. નર એટલે પૃથ્વીરાજ અને નારદ કે પ્રચેતાઓને ઉપદેશ આપી પ્રભુની સન્મુખ કર્યા. 5મા સ્થાનમાં ખગોળ ભૂગોળનું વર્ણન આવે છે. તો જેમની કંદરામાં શ્રીજી બાબા ઠાડા છે સ્વયં ગિરિરાજજી. 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા છે, પુષ્ટિ લીલા છે. ગાયોનો એક યુગ્મ છે, એકને ગાયને બીજાને વાછરડું માનીએ. તો ગાય પોતાના દૂધથી વાછરડાનું પોષણ કરે છે, એમ પ્રભુ પોતાની કૃપાથી ભક્તોનું પોષણ કરે છે. અને કથા પણ આવે છે કે પરીક્ષિત આખેટ કરવા માટે ગયા અને બળદગાડામાં એક પગવાળો બળદ અને ગાય હતા. આ બધી લીલાઓથી ચિહ્નોનું સમન્વય છે. શ્રીજી બાબાની પીઠિકામાં નરસિંહનું ચિહ્ન પણ છે. 7મા સ્કંદમાં ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. નાગનું ચિહ્ન પણ છે. 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. વાસુકી નાગને નેત્રુ બતાવી દેવને દાવનોએ સમુદ્ર મંથન કર્યું. મયુરનું ચિહ્ન છે. 9મો સ્કંદ નિષ્કામ ભક્તોની કથા છે, અને મયુર એ નિષ્કામ પક્ષી છે, એના જીવનમાં લૌકિક કામ હોતો નથી. નરમાદાનો સમાગમ મોરમાં ના હોય. મોર જ્યારે નૃત્ય કરે ત્યારે પોતાના પગને જોઈ ને તેની નેત્રોમાંથી અશ્રુ ટપકે અને ઢેલ એનું પાન કરી લે. સીધે સીધું એનું પાન કરે તો એમાંથી નર મોર થાય, ને જમીન પર પડેલા એ આંસુનું પાન કરે તો માદા ઢેલ થાય. એમના જીવનમાં લૌકિક કામ હોતું નથી, એટલા માટે એનું પીછું ઠાકોરજી મસ્તક પર ધારણ કરે. મયુરનું ચિહ્ન છે. 10 વસ્કરની લીલા જુઓ તો જેટલા પણ ચિહ્નો છે બધાની સંગતિ મળે. 11મા સ્કંદની સંગતિ સર્પ સાથે. મુક્તિ લીલા છે. કાચલી ઉતારવાનો સમય આવે, આંધળો થઈ જાય, બધું દ્રશ્ય દેખાતું બંધ થાય, એમ સર્વત્ર બ્રહ્મ છે, પ્રભુની લીલા છે. પણ અહંતા મમતાની એવી કાચલી પહેરી છે કે પ્રભુના દર્શન નથી થતા. એ છૂટે ત્યારે સર્વત્ર પ્રભુના દર્શન થાય. 12મો સ્કંદ આશ્રય લીલા છે. વામશ્રીએ સૂચો કરીને પ્રભુ બોલાવી રહ્યા છે. જમણો શ્રીય કટી પર ધારણ કર્યો છે. ભક્તના ચિત્ત પોતાની મુઠ્ઠીમાં છે ને પ્રભુ અંગૂઠો બતાવી રહ્યા છે. નવધા ભક્તિનું વર્ણન છે. 9 પ્રકારની ભક્તિ આ ચિહ્નોમાં. શ્રવણ ભક્તિ એ સર્પ ચક્ષુશ્રવા કહેવાય છે. કીર્તન ભક્તિના સાધક છે શુક. સ્મરણ ભક્તિ 2 મુનિઓ, પાદ સેવન મેષ, અર્ચન ભક્તિ મયુર, વંદન ભક્તિ નાગ, દાસ્ય ભક્તિ એક મુનિ સખ્ય સિંહ, અને આત્મનિવેદન ભક્તિનું સાધક ગાય છે. આ બધા જ ચિહ્ન શ્રીજી બાબાની પીઠિકામાં છે. પુષ્ટિ માર્ગમાં 7 નિધિ સ્વરૂપ અને શ્રીજી બાબાને નવનીત પ્રિયાજી. તો શ્રીનાથજીનું સ્વરૂપ એવું છે કે બધા સ્વરૂપના દર્શન એમાં થાય.
પોતે ગોવર્ધનો ધરણસિંહજી છે, નવનીત પ્રિયાજી અને બાલકૃષ્ણલાલજી છઠ્ઠા. બાલ લીલાનું સ્વરૂપ છે. તો શ્રીજી બાબા જે ચીબુક ધારણ કરે છે ને, નાનું બાળક હોય એના મોઢામાંથી લાળ દડે અને અહીંયા હોઠ પર આવીને અટકે ને આમ ચમકે, એ ભાવથી શ્રીજી બાબા ચીબુક ધારણ કરે છે. તો બંને બાલ લીલાના સ્વરૂપની માં દર્શન થાય. પ્રથમ નિધિ મથુરાધીશ છે, કોટામાં બિરાજે છે. એમની પીઠિકા ગોળ છે, તો શ્રીનાથજી બાવાની કંદરાની ભીતરની પીઠિકા ગોળ છે. બીજા નિધિ વિઠ્ઠલનાથજી નાથદ્વારામાં બિરાજે છે. બંને શ્રીયસ કટી પર છે, તો શ્રીજી બાવાનો જમણો શ્રીયસ કટી પર છે. ત્રીજા દ્વારકાધીશજી કાંકરોલી બિરાજે, એમની પીઠિકા ચોરસ છે, તો શ્રીનાથજીની બારની કંદરાની પીઠિકા ચોરસ છે. પાંચમા નિધિ ગોકુલ ચંદ્રમાજી, તો શ્રીજી બાવાનું મુખ ચંદ્ર. સાતમા શ્રી મદન મોહનજી. શ્રીજી બાબા જ્યારે કુંડલ ધારણ કરે ત્યારે બંને તરફ સ્વામીજી ને વચ્ચે મદન મોહનજીના દર્શન થાય. બધા જ નિધિ સ્વરૂપના દર્શન શ્રીજી બાબામાં થાય. તો એ રીતે ભાગવત એ સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. તો પ્રભુ સાથેનો સમન્વય કરી આપણે હવે ટૂંકમાં મહાત્મ્યનું દર્શન આજે કરશું. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. કેમ કે આગળ પણ જોયું 6 ધર્મો ભગવાનમાં બિરાજે છે. એ 6 ધર્મો ભગવાનની કથામાં બિરાજે છે. એટલે ભગવાન અને ભાગવત બંનેમાં કોઈ ફરક નથી, નામાત્મક સ્વરૂપ છે. ભગવાન જ્યારે ભૂતલ પર અવતાર ધારણ કરે ત્યારે ભગવાન પોતાના સ્વરૂપથી ભક્તોનો ઉદ્ધાર કરે છે. પણ અવતાર લીલાને સમેટી પ્રભુ પોતાના સ્વરૂપને તિરોહિત કરે ત્યારે આ પ્રભુની કથા દ્વારા ભક્તોનો ઉદ્ધાર થાય છે. અને કોઈ પણ તત્વને સમજવા માટે એનું મહાત્મ્ય જ્ઞાન હોવું જરૂરી છે. મહાત્મ્ય જ્ઞાન થાય પછી જ આપણને પ્રેમ, શ્રદ્ધા અને ભાવના જાગે છે. કોઈ વસ્તુ કે વ્યક્તિનું જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન ન હોય ત્યાં સુધી એનો સરખો પરિચય પણ ન થાય. એક પરિવાર ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો. પતિ પત્ની, એમનો 7-8 વર્ષનો દીકરો. 4 જણના બેસવાની સીટ હતી પણ એમાં 3 જણ બેઠા હતા. પેલા ભાઈ થોડા પગ પોળા કરીને બેઠા હતા. ખચાખચ ટ્રેન ભરેલી હતી. આગળ એક ભાઈ એવું હતા કે ભાઈ એક જણની બેસવાની જગ્યા છે, સીટ કરી આપો ને. દેખાતું નથી મારો બાબો સૂતો છે. થોડે આગળ ગયા, પેલા બાબાને ચક્કર આવવા લાગ્યા, ઉલટીઓ થઈ, શરીરમાં એકદમ તાવ ચડ્યો. ગભરાયો, મારા બાબાને તાવ ચડ્યો છે, હવે કોઈ ડોક્ટર હોય તો સારું. પેલા ઊભા હતા ને, પેલા હું ડોક્ટર છું, તપાસી દઉં. તપાસી, દવા આપી, એક ઇન્જેક્શન આપ્યું, તાવ ઉતરી ગયો. આવો બેસો, બાજુમાં બેસી જાઓ. તરત જ જગ્યા કરી આપી. અત્યાર સુધી જગ્યા નહીં હતી, પણ જેવું મહાત્મ્ય જ્ઞાન થયું કે આ ડોક્ટર છે, એની દવાથી મારું બાળક સારું થયું, તરત જ એનો વ્યવહાર બદલાઈ ગયો. એમ પ્રભુના સ્વરૂપને જાણવા માટે આપણે ભક્તિ કરીએ છીએ. ભક્તિનો અર્થ શું થાય? મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો અધિક દ્રઢ સ્નેહ ઇતિ ભક્તિ. લૌકિકમાં કોઈને પ્રેમ કરીએ તો એમાં સ્વાર્થ પણ હોય, ક્યારેક અહંકાર પણ હોય, ક્યારેક ઈર્ષ્યાનો ભાવ પણ આવે, અપેક્ષાઓ પણ હોય. પણ પ્રભુ પ્રત્યેનો જે અહેતુક નિષ્કામ પ્રેમ છે એને ભક્તિ કહેવાય. અને ભક્તિ ક્યારે દ્રઢ થાય? કે જ્યારે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય. તમે જેની આરાધના કરો છો એ કોઈ સામાન્ય દેવ દેવી નથી, સાક્ષાત પરબ્રહ્મ છે. ત્યારે તમારી ભક્તિ વધારે દ્રઢ થાય. એમ તમે જેનું શ્રવણ કરવા જઈ રહ્યા છો એ ભાગવત શું તત્વ છે, એનામાં શું સામર્થ્ય છે, એ જ્યારે તમને સમજાય ત્યારે ભાગવતમાં તમારી રુચિ વધારે થાય. 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું છે. ભગવાનમાં 6 ધર્મો રહેલા છે: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. ઐશ્વર્ય શબ્દ આવ્યો ઈશ્વર પરથી. ભાગવતમાં ઈશ્વર તો ક્યાં છે?
ભગવાનનો સ્વધામ પધારવાનો સમય થયો, ઉદ્ધવજીએ વિનંતી કરી, પ્રભુ ભક્તોના કાર્યો કરી આપ તો સ્વધામ ચાલ્યા જશો, આપના ગયા પછી કલિયુગ આવશે, પાપનું આચરણ વધશે, ધર્મ નિશેષ થશે, આપના ભક્તો કેવી રીતે જીવશે, દુઃખી થયેલી પૃથ્વી કોના શરણમાં જશે, કંઈક તો કૃપા વિચારો. ત્યારે ભગવાને પોતાનું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું, સૂક્ષ્મ રૂપે ભાગવતમાં પ્રવેશ કર્યો અને આજ્ઞા કરી, આ ભાગવત મારું સ્વરૂપ છે. તે નિયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. ભાગવત એ સાક્ષાત મારું સ્વરૂપ છે. આ કલિયુગના જીવોનો ઉદ્ધાર એ ભાગવત દ્વારા થશે. સેવનાથ, શ્રવણાથ, પાઠાત, દર્શનાથ પાપનાશિની. તમે ભાગવતની સેવા કરી શકો, શ્રવણ કરો, પાઠ કરો, કઈ ન થાય તો ના દર્શન માત્રથી જીવના દોષો દૂર થાય છે. એટલું સામર્થ્ય ભાગવતમાં છે. વીર્ય એટલે પરાક્રમ. જે દોષો, જે અપરાધ, ઘણા દોષો એવા છે કે એના નિવારણનો પ્રકાર શાસ્ત્રમાં છે, ઘણા અપરાધ એવા છે કે જેનું કોઈ નિવારણનું સાધન નથી, એ પણ ભાગવતજી દ્વારા દૂર થાય છે. ધુંધુકારીની કથામાં આવશે. યશ, પ્રભુનો યશ સર્વત્ર વ્યાપ્ત છે. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા, મહાભારતની રચના કરી, 17 પુરાણો રચ્યા, પણ એમના મનને શાંતિ ક્યારે મળી કે ભાગવત દ્વારા ભગવાનના ગુણ ગાયા. શ્રી એટલે લક્ષ્મી અને શ્રી એટલે સુંદરતા. લક્ષ્મીનાથમાં કલ્પવૃક્ષ તો છે જ, કેટલાય એવા મંત્રો પણ ભાગવતમાં છે કે જીવના અનેક કષ્ટોને દૂર કરે છે. જ્ઞાન, જગત આખાનું તત્વજ્ઞાન ભાગવતમાં વ્યાસજીએ ઠલાવ્યું છે. આ જગતમાં, દુનિયામાં કોઈ ફિલોસોફી એવી નથી કે જે ભાગવતમાં નહીં મળે તમને. વૈરાગ્ય, પ્રભુની લીલાનું શ્રવણ કરી જીવની સંસારમાં વિરક્તિ થાય છે અને ભગવાનમાં અનુરક્તિ થાય છે. અને વક્તા છે સુખદેવજી ને શ્રોતા પરીક્ષિત, બંને વૈરાગ્યની ઊંચી ભૂમિકામાં છે. છ ધર્મો ભગવાનના બિરાજે છે. અને જો ભાગવત કેવળ બુદ્ધિનો વિષય નથી, કેવલ કર્ણનો પ્રયોગ નથી, પણ એક એક અક્ષરમાં બિરાજેલા સ્વયં પ્રભુ અંતઃકરણને શુદ્ધ કરે છે. હરિશ્ચિત્તમ સમાશ્રય, ભગવાન સ્વયં તમારા હૃદયમાં પધારે છે. એટલે ભાગવતનું શ્રવણ કરતા પહેલા 10 પને આપણે બધા યાદ રાખવાના. સૌથી પહેલું પરિવાર. આ ભાગવતમાં કેવલ સંસારી કે વૈરાગ્યોની કથા નથી, પરિવારની કથા છે. સૂર્યવંશ, ચંદ્રવંશ, ઇક્ષ્વાસુવંશ, ભક્તોના પરિવાર થયા છે. મહાભારતના યુદ્ધમાં શીખવા મળે, સવારે ભરે લડાઈ થતી પણ સૂર્યાસ્ત સમય સાથે હળી મળીને બેસીને ચર્ચા પણ કરતા હતા. આજે પરિવારમાં સંપ બહુ જરૂરી છે. આપણે ત્યાં સંયુક્ત પરિવારની ભાવના હતી. સાથે મળીને આપણે બધા જીવીએ, એકબીજાને મદદરૂપ થઈએ, હળી મળીને રહીએ. આજે આપણા પરિવારો તૂટી રહ્યા છે. પછી આવ્યું હમ દો હમારે દો. 2 બાળકો એટલે બસ પરિવાર નાના થયા. આધુનિક સમયમાં 1 ચાઇલ્ડ મેનિયા ચાલી રહ્યું છે, જે વેસ્ટર્ન ફિલોસોફી છે. બાબો કે બેબી કઈ પણ બસ એક આવે એટલે બસ, બીજું નહીં. શરીર બેડોળ બની જશે, બાળકના બાળો ત્યાં ધોવા પડશે, મોટો કરવો પડશે, ભણાવવું પડશે, રૂપિયાનો ખર્ચો થશે, જુદી વ્યવસ્થા કરવી પડશે. બીજા કોઈ લોકો વિચારે છે? જેટલા આવા દો, ઉપરવાલી કીધે ને. દરેક પોતાનું પ્રારબ્ધ અને પુરુષાર્થ લઈને આવે છે. આપણે કોઈનું પોષણ નથી કરતા, ભગવાન બધાનું પોષણ કરે છે. જેનો જન્મ થાય પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે. તમે વિચારો કે આપણને એક બાબો કે બેબી હશે, એને પણ એક બાળક હશે, એને પણ એક, તો 3rd જનરેશનમાં કાકા કાકી, ફઈ ફુવા, મામા મામી, ભાઈ બહેન, એને કોઈ રિલેશનની ખબર નહીં પડે. આખા બ્રહ્માંડમાં એનો કોઈ બ્લડ રિલેટિવ નહીં હોય, એકલો પડી જશે. આજે યુરોપના દેશોમાં લાખો યંગસ્ટર્સ ડિપ્રેશનમાં જીવી રહ્યા છે.
બે ત્રણ ભાઈઓ હોય, એકબીજાના સુખે દુઃખે દુઃખી, એકબીજાને હળી મળીને રહે. બહેન હોય ભાઈને રાખડી બાંધે, ભાઈ બહેનને વાલ કરતો હોય, કેટલું સુંદર દ્રશ્ય હોય. ભાગવત આપણને પરિવાર સાથે જીવતા શીખડાવે છે. બીજો પછી પરિશ્રમ. પરિશ્રમથી જીવનમાં ભાગવો નહીં, પણ જે જવાબદારી આપણને મળી છે, વિદ્યાર્થી રૂપે, પતિ રૂપે, પત્ની રૂપે, પિતા રૂપે, એ જવાબદારીઓ નિભાવવાની છે આપણે. ભગવાનના અવતારોનું દર્શન કરો. ભગવાન શ્રી રામે અને શ્રી કૃષ્ણ કેટલો પરિશ્રમ કર્યો છે. પોતાના ચરિત્રથી જગતને બોધ આપ્યો છે. જે દિવસે રાજ્યાભિષેક થવાનો તો એ દિવસે વનવાસ મંગાયો છે. કૃષ્ણે પણ જીવનમાં ઓછો પરિશ્રમ નથી કર્યો. જન્મતા જનિતા માતા પિતાને છોડીને જવાનું દુઃખ સહન કર્યું છે. છઠ્ઠા દિવસે તો પૂતના આવી, ક્યારે અઘાસુર, ક્યારે બકાસુર. 11 વર્ષ 52 દિવસ લીલા કરીને ગયા. 17 વાર મથુરામાં જરાસંધે આક્રમણ કર્યું. પાંડવ કૌરવના યુદ્ધમાં ભગવાન સારથી બન્યા. યાદવા સ્થળી જોઈ છે. જરા પારધીના બાણથી દેહોત્સર્ગ થયો. જીવનભર કષ્ટ સંઘર્ષ કર્યો છે ભગવાને, અને હસતા મોઢે પરિશ્રમથી પાછા નથી હટ્યા. ત્રીજો પદ છે પરોપકાર. જીવનમાં સંગ્રહી લેવું કે ભોગવી લેવું સહેલું છે, પણ પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે. પરોપકાર દરેક વૈષ્ણવ સાથે જોડાયેલો છે. પ્રભુએ તમને કંઈક સુખ આપ્યું છે તો માનો ઠાકોરજીએ તમને પરોપકાર કરવાની તક આપી છે, અવસર આપ્યો છે. પોતાના માટે તો પશુ પણ જીવતા હોય, પણ આપવાની વૃત્તિ એ પરોપકાર છે. નાનપણથી બાળકોને સંસ્કાર આપો. જન્મદિવસ આવ્યો, તારો બર્થડે આવ્યો છે, બેટા આપણે ગિફ્ટ લેવાની નથી, બીજાને આપવાની છે. તમે આજે તમારા બાળકને બર્થડે પર સેમસંગનો મોબાઈલ આપશો તો બીજા બર્થડે પર એને આઈફોનની અપેક્ષા થશે. અને નહીં આપો, મોઢું બગડશે, દુઃખી થયા વગર નહીં રહે, અપેક્ષાઓ વધશે. બાળકોને શીખડાવો, બેટા તારો જન્મદિવસ છે, ચાલ આપણે અનાથ આશ્રમમાં જઈએ. કેટલાય બિચારા અનાથ બાળકો છે, એને કંઈક આપણે ગિફ્ટ આપીએ. વૃદ્ધાશ્રમમાં જઈને કંઈક વડીલોની સેવા કરીએ. ચાલ બેટા ગૌશાળામાં જઈએ, ગાયોની સેવા કરીએ. ચાલ હવેલીમાં ઠાકોરજીને કંઈક મનોરથ કરાવીએ, દર્શન કરીએ. સારી વૃત્તિ બાળકોને શીખડાવો. પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે. આપવાની વૃત્તિ એ રાજા છે અને માગવાની વૃત્તિ એ ભિક્ષુક છે. ચોથો પદ છે પ્રેમ. આ ભાગવત એ પ્રેમ ગ્રંથ છે. ભગવાન જેને જેને મળ્યા છે એ પ્રેમથી મળ્યા છે, કોઈ સાધનોથી મળ્યા નથી. માણસ જ્યારે લૌકિક વ્યવહારથી ઉપર ઉઠે ત્યારે પ્રેમને પ્રાપ્ત કરે, અને એ પ્રેમનું ઉર્ધ્વીકરણ થાય ત્યારે પ્રભુમાં એનો અનુરાગ થાય છે. અને જેને મળ્યા છે પ્રભુ પ્રેમથી મળ્યા છે. પાંચમું પછી પરિતોષ એટલે સંતોષ. જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલ સમાન. માણસની ઈચ્છાઓનો અંત નથી. આ ભાગવત તમારી કામનાઓ અને ભાવનાઓમાં ફેરવી દેશે. કામના એ પોતાના સુખનો વિચાર બને, અને ભાવના એ બીજાના સુખનો વિચાર બને, બધાના સુખનું કારણ બને. છઠ્ઠો પછી પવિત્રતા. આપણા આચાર વિચાર સાથે આપણું મન પણ પવિત્ર બને છે. શુદ્ધતાની સાથે પવિત્રતાની પણ જરૂર છે. જો દરેક શુદ્ધ વસ્તુ પવિત્ર ના હોય, તમારા ઘરમાં ટોયલેટ બાથરૂમ હોય અને સારામાં સારા ક્લિન્ઝરથી તમે સ્વચ્છ કરો, એ શુદ્ધ કહેવાય પણ પવિત્ર ન કહેવાય. એમાં તમે જમી ના શકો. રસોડામાં થોડો કચરો પડ્યો હોય કે મંદિરમાં કંઈક થોડી ધૂળ હોય, એ ભલે શુદ્ધ નહીં પણ પવિત્ર કહેવાય. એમાં આપણું મન સ્વચ્છ બનેની સાથે પવિત્ર બનવું જોઈએ. અને જેનું મન પવિત્ર બને એને સત્કર્મો કરવા ન પડે. એ સત્કર્મ કર્યા વગર રહી ના શકે.
7મો પદ છે પરિધિ, લક્ષ્મણ રેખા. દરેક વ્યક્તિને પોતાની લક્ષ્મણ રેખા ખબર હોવી જોઈએ. આનંદ કરો, સુખી થાઓ, મોજ મજા કરો, એનો કોઈ વિરોધ નથી, પણ મર્યાદા મારીને બધું કરવું જોઈએ. સીમાઓ ઓળંગે ને માણસ, શાસ્ત્રની મર્યાદા, સમાજની મર્યાદા, પરિવારની મર્યાદા ઓળંગે પછી એ દુઃખનું કારણ બની જાય. માણસે હંમેશા સંસ્કારની સીમામાં રહેવું જોઈએ. હું વૈષ્ણવ છું, શ્રી વલ્લભની કંઠી મેં પહેરી છે, મારા ધર્મને, મારા કુળને લાંછન લાગે એવું મારાથી ક્યારે ન થાય. આ મર્યાદા એ બંધન નથી, પણ ભવના બંધનથી મુક્તિ છે. સીતાજીએ પણ લક્ષ્મણ રેખા ઓળંગી, પછી બધી આફતો આવી છે જીવનમાં. આ ભાગવત આપણને મર્યાદા શીખવે છે. 8મો પછી પુણ્ય સંચય. માણસે જીવનમાં પુણ્ય કરતા રહેવું. સાધનો સાથે નહીં આવે, પુણ્ય સાથે આવશે. તમારે ભારતમાંથી અમેરિકા જવું હોય, યુરોપ જવું હોય કે યુકે જવું હોય તો રૂપિયા ચાલે? ભારતના ઇન્ડિયન કરન્સી ચાલે? હા કે ના? તો ડોલરમાં, પાઉન્ડમાં કે યુરોમાં કન્વર્ટ કરાવવા પડે ને. તો આલોક છોડીને ઉપર જશો તો ત્યાં શું વાપરશો? કઈ સંપત્તિ ચાલશે? ખાલી ખિસ્સે જશો તો શું ભોગવવા મળશે? સાથે કરેલા સત્કર્મો હશે, પુણ્ય કર્મો હશે, એક મૂડી બનીને તમારી સાથે આવશે. એ જ તમને દરેક પ્રકારનું સુખ આપશે. વૈષ્ણવ કોને કહેવાય? જે ન ભાવે એને પણ નિભાવે ને, એ સાચો વૈષ્ણવ. બીજાના સુખનો વિચાર એ પુણ્ય કર્મ છે. 9મો પદ છે પરંપરાનો નિર્વાહ. 2 પરંપરાઓ છે, એક તમારી કુળ પરંપરા અને બીજો વૈષ્ણવી પરંપરા. ભાગ્યશાળી છો કે ઠાકોરજી તમને એવા કુળમાં જન્મ આપ્યો છે કે જ્યાં પોતાની ભક્તિ કરવા માટે બધી વ્યવસ્થા કરી આપી છે, કોઈ અગવડતા નથી. દેવો પણ જેના માટે તરસે છે. મારા વડીલો ઠાકોરજીની સેવા કરતા હતા, મારે કરવી જોઈએ. જો એક વસ્તુ કહું તમને, રૂપિયા પૈસા તમે મહેનતથી, પ્રારબ્ધથી કમાઈ લેશો, પણ વડીલોનો કહો કે બા, બાપુજી, દાદા, કદાચ તમારા જેટલી સેવા અમે નહીં કરી શકીએ, પણ એક વચન આપીએ છે કે અમારાથી જેટલી બનશે એટલી સેવા કરશો, પણ તમારા ઠાકોરજીને પાછા ગ્વાલ મંડળીમાં નહીં પધરાવીએ. વડીલો રાજી થશે. આપણી કુળ પરંપરા છે. ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને, ઘણી વાર વડીલોના પુણ્ય પ્રતાપે આપે લોકો સુખી છે. જ્યાં સુધી વિદુરજી હસ્તિનાપુરમાં હતા, પ્રજા સુખી હતી, કોઈ સંકટ નતું આવ્યું. પણ જેવા વિદુરજી ચાલ્યા ગયા ને, પછી જ બધું સંકટ આવ્યું ને કુળનો નાશ થયો છે. ઘણી વાર ઘરમાં વડીલો હોય, એમના પુણ્ય પ્રતાપે આપણે સુખી હોઈએ છીએ. વડીલોને ક્યારે ઘરમાંથી બહાર ના કાઢો, ઠાકોરજીને ક્યારે બહાર ના કાઢો ઘરમાંથી. જેમણે રહેવા માટે આપણને આટલું મોટું મકાન આપ્યું, તો ઘરમાં 2 બાય 2 ના કબાટમાં ન પધરાવી શકીએ. જે સવાર સાંજ આપણું પેટ ભરે છે, એને 2 ટોક મિશ્રીના ન રોગાવી શકીએ. કુળની પરંપરા નિભાવો એ આપણી જવાબદારી છે. મમ્મી તુલસીની પૂજા કરતી હતી, કોઈ અકારણ નહીં હોય, મારી પરંપરા ચાલુ રાખવી જોઈએ. પપ્પા મમ્મી ઘરમાં દરરોજ ઘઉંઘરાસ કાઢતા હતા, એમને એમ તો નહીં હોય ને, કારણ તમને કરતા કરતા સમજાઈ જશે. પણ કુળનો નિર્વાહ. અને 10મો પદ છે પ્રભુ સેવા. જીવનમાં બધું મળશે, પ્રભુને ભૂલી ગયા ને તો બધું જ મીંડું છે. આ 10 પદ આપણે શ્રીમદ ભાગવતજીમાંથી શીખવાના છે. આજ પહેલા દિવસે શોભાયાત્રામાં તમે બધા જયારે આવ્યા ત્યારે ભાગવતજીને મસ્તક પર પધરાવીને આવ્યા. એ વાત તો સંકેત છે
કે આજે ભાગવતજીને શ્રીજી બાવાને મેં મારા મસ્તક પર પધરાવ્યા છે. હવે ભાગવતજીએ જે માર્ગ મને બતાવ્યો છે એ માર્ગે ચાલીશ. હવે મારા જીવનની દિશા મારા પ્રભુ તરફ થશે. તો મંગલાચરણનું દર્શન કરીએ. વ્યાસજીને કદાચ કોઈએ પૂછ્યું હશે, વારે ઘડીએ તમે કહો છો ભગવાનને ભજો, ભગવાનની સેવા કરો, ભગવાનનું સ્મરણ કરો, પતિ તરીકે ભગવાનને સ્વીકારો, એમના ચરણોનો આશ્રય કરો. પણ એ ભગવાન છે કેવા, એનું રૂપ કેવું છે, કરે છે શું, એનો સ્વભાવ કેવો છે, અને ભગવાન કયા? તો પ્રથમ મંગલાચરણમાં વ્યાસજીએ પરિચય કરાવ્યો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. આ એક જ શ્લોકમાં ભગવાનની આકૃતિ, કૃતિ, પ્રકૃતિ ત્રણેયનું દર્શન કરાવ્યું. સચ્ચિદાનંદ રૂપાય ભગવાનનું સ્વરૂપ, વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનની કૃતિ, તાપત્રય વિનાશાય ભગવાનનો સ્વભાવ, પ્રકૃતિ, અને ભગવાન કયા? તો નામ છેલ્લે બતાવ્યું, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે સ્વામીજી, રાધાજી સહિત કૃષ્ણનું વંદન કરું. એટલે આપણે કહીએ શ્રી કૃષ્ણ શરણમ મમ. શબ્દને ધ્યાનથી સમજો. આ શુદ્ધિ બહુ જરૂરી છે. 2 દિવસ પહેલા સુરતમાં એક ઘરે પધરામણીમાં ગયો, બહુ સુંદર કાર્વિંગ કરી, એટલું સરસ ઠાકોરજીનું સ્થાન, પણ શબ્દ ખોટો, શ્રી કૃષ્ણ શરણમ મમ. આખો અર્થનો અનર્થ થઈ જાય. આ ભાષા એવી છે, રસોઈની જગ્યાએ દીર્ઘઈનો પ્રયોગ કરો તો અર્થ બદલાઈ જાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. છેલ્લે ઘણા લોકો ખોડોમાં એ પણ મમ થાય, મમ નહીં મમ, બંને આખામાં. શ્રી કૃષ્ણ, શ્રી એટલે રાધાજી, સ્વામીજી સહિત કૃષ્ણ, એમના ચરણ એ જ મારું શરણ એટલે આશ્રય સ્થાન છે. મમ કરતો આખો અર્થનો અર્થ થાય, મુખરતા દોષ લાગે. યુગલ સ્વરૂપને વંદન. ભાગવતજીમાં જેટલી લીલાઓ છે, માનો યુગલ સ્વરૂપનો લીલા વિહાર છે, જેનો અનુભવ સુખદેવજીએ કર્યો છે. ભગવાન કેવા? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ સ્વરૂપ. સદંશ એટલા દ્રશ્યમાન જગત ભગવાનના સદંશમાંથી પ્રગટ થયું. એટલે શંકરાચાર્યજીના માયાવાદનું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદથી શ્રી મહાપ્રભુજીએ ખંડન કર્યું. માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય જગત સત્ય, સંસાર મિથ્યા છે, કેમ કે આપણી અહંતા મમતામાંથી આપણે ઉભો કરેલો છે. જગત બ્રહ્મનું સર્જન છે, બ્રહ્મનું આધિભૌતિક રૂપ છે, મિથ્યા ન હોય. બ્રહ્મ અવતાર પણ તો જગતમાં ધારણ કરે છે. અને એટલા માટે જો આ જગતની કોઈ પણ વસ્તુઓનો નાશ સંભવ જ નથી, કેમ કે બ્રહ્મએ પોતાના સદંશમાંથી એને પ્રગટ કર્યું છે. વૈજ્ઞાનિકો પણ કબૂલ કરે છે, કોઈ પણ વસ્તુનો નાશ સંભવ નથી. પદાર્થનું શક્તિમાન એ શક્તિનું પદાર્થમાં રૂપાંતર થાય. પાણીને તમે અગ્નિમાં ગરમ કરો, તેમાંથી વેપાર બને, વરાળ બને, એનો નાશ ન થાય. લાકડું સળગાવો, એમાંથી કોલસો બને, કોલસામાંથી રાખ બને, એમાંથી એનર્જી ક્રિએટ થાય, એનો નાશ ન થાય, એનું રૂપાંતરણ થાય. કેમ કે ભગવાને પોતાના સદંશમાંથી એનું સર્જન કર્યું છે. એ તમે કહો છો કે જગત સત્ય છે, તો સત્ય કોને કહેવાય? જે ત્રિકાલાબાધિત હોય, ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે ને ભવિષ્યમાં રહેશે. તો પેલા તો જગત નહીં હતું, અત્યારે છે ને પ્રલય થશે ત્યારે નહીં રહે, સત્ય કેવી રીતે કહેવાય? શ્રી મહાપ્રભુજી કાર્યકારણ ભાવથી બતાવે છે. સોનું હોય કારણરૂપ કહેવાય, એમાંથી તમે એક દાગીનો બનાવો, કાર્યરૂપમાં આવી ગયું.
આજે બંગડી બનાવી, મન ભરાઈ ગયું, પાછું સોનું પીગળાવો તો પાછું એક કારણ રૂપમાં આવી ગયું. તમે હાર બનાવો, નથ બનાવો, ટીકો, જે તમારી તત્વ તો સોનું રહેલું જ છે, એનો નાશ નથી. એમ જગત બ્રહ્મની અંદર હતું. પોતાની લીલા માટે ભગવાને પોતાની અંદરથી પ્રગટ કર્યું અને પ્રલય સમય પાછું પોતાની અંદર સમાવશે. ન તો એમ નહીં કહી શકો, એનું અસ્તિત્વ ભગવાનની અંદર છે. ભગવાને પોતાના સદઅંશ દ્વારા એને પ્રગટ કર્યું છે. સંસાર મિથ્યા છે, કેમ કે હું અને મારું અહંતા મમતાથી આપણે એક સંસાર ઉભો કરી લઈએ છીએ. હું કરું એ જગનાંતા, શકટનો ભાર જેમ શાંતાણે. જીવ બુદ્ધિથી આ હું કરું છું, આ મેં કર્યું છે. જીવ શું કરી શકે? જો કંઈ પણ થાય ને તો ઠાકોરજીની કૃપા મારો, મારામાં સામર્થ્ય નથી, પ્રભુએ મારા દ્વારા કરાવ્યું છે. એવો ભાવ રાખશો ને દીનતા આવશે. ઘણી વાર મેં કર્યું કે હું કર્યો એવો ભાવ રાખો ને કાર્ય બગડ્યું ને તો એનું દુઃખ પણ થયા વગર નહીં રહે. અને પ્રભુએ કરાવ્યું, ઠાકોરજીની જેવી ઈચ્છા હતી એવું થયું. અંગ્રેજીમાં કહેવાય આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આડો કરો એટલે એશ બ્રિજ જેવી આકૃતિ થાય, પ્રભુ સુધી પહોંચવાનો સેતુ બની જાય. રાવણ સમર્થ હતો પણ સર્વસમર્થ નહીં. પ્રકૃતિને વશમાં કરી હતી, પાંચે તત્વો પર કાબુ મેળવ્યો હતો. બહુ મોટો વૈજ્ઞાનિક હતો, કેટલાય વૈજ્ઞાનિક અનુસંધાન રાવણે કર્યા હતા. ઋષિપુત્ર હતો, પણ એક અવગુણ હતો, અહંકાર. એકોહમ દ્વિતીયો નસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. અને એ અહંકારના કારણે સર્વનાશ થયો છે. ઇન્દ્રને સત્તાનું અભિમાન થયું ત્યારે ભગવાને ગોવર્ધન ધારણ કરી દૂર કર્યું. જીવના બીજા બધા દોષો ભગવાન ચલાવે પણ અહંકાર ભગવાનને ક્યારેય ગમતો નથી. એટલે બ્રહ્મસમન લઈએ ત્યારે અષ્ટાક્ષર પંચાક્ષર દ્વારા અહંતા મમતાનું સમર્પણ કરીએ છીએ. હું કોણ? દાસોહમ. હે કૃષ્ણ, હું તમારો દાસ છું. અને મારું શું? પ્રભુ, તમે જ મારા આત્માના સંબંધી છો. કેમ કે મારું 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 બધું કરીએ. આ ઘર મારું, રૂપિયા મારા, દાગીના મારા, પતિ મારો, પત્ની મારી, બાળકો મારા, મેં પરિશ્રમથી મેળવ્યું, મારું છે. ભગવાન કહે છે ઉભો રહે, તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે. શું લઈને આવ્યો હતો? ને તારું હોય તો લઈ જવાની છૂટ છે, તને લઈ જા સાથે. મેં ક્યાં ના પાડી છે? લઈ જઈ શકવાના છો, હા કે ના? કારણ વગર આપણે લોકો ઘણીવાર બાળકો પર ભાર મૂકે, બેટા ચિંતા ન કર, 7 પેઢી ખાય એટલું તારા માટે મૂકતો જાઉં છું. આપણે મૂકીને જતા નથી, મૂકીને જવું પડે છે. કોઈ એવી વ્યવસ્થા નથી તમે સાથે લઈ જઈ શકો. માનો આરબીઆઈ, એસબીઆઈ કે પંજાબ નેશનલ બેંકની એકાદ બ્રાન્ચ ઉપર ખુલી ગઈ તો કોઈ મૂકીને જવાના છો? મૂકીને જવું પડે છે. કઈ સાથે? કેમ કે વાસ્તવમાં આપણું નથી. પ્રારંભથી જે મળ્યું ભોગવ્યું અને છૂટ્યા. આપણે જે કંઈ મળ્યું પ્રભુની ઈચ્છાથી મળ્યું છે. જેને આપણે મારા મારા કહીએ છીએ, પતિ પત્ની, મિત્રો, પુત્ર, સંતાન, જે સગાવાલા, ક્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અંતરમાંથી અંતર્યામી ચાલ્યા ગયા. 2 કલાક પછી બધા કાઢશે, કાઢો અને હવે જલ્દી ઘરમાંથી બહાર. ખબર નહીં, બધાને આમ કાઢી જવાની બહુ ઉતાવળ હોય. માંડ બધું મળ્યું છે, પાછું બેઠો થઈને માગી ના લે ક્યાંક. 2 કલાક પછી ઘરમાં કોઈ નહીં રાખે. શરીર છૂટ્યો, બધો સંબંધ પૂરો. મકાનનો માલિક બીજો કોઈ હશે, તમારા રૂપિયા બીજો કોઈ વાપરશે, બેંક બેલેન્સ બીજાના નામે ટ્રાન્સફર થઈ જશે, તમારા દાગીના બીજો કોઈ વાપરતું હશે. જગતનો બધો સંબંધ શરીર સાથે છે, આત્માનો સંબંધ એ પરમાત્મા સાથે જોડાયેલો છે, અને આપણે ભૂલી જઈએ છીએ. આત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડવાની દીક્ષા, એનું નામ છે બ્રહ્મ સંબંધ. હે પ્રભુ, હું આપનો દાસ છું અને તમે જ મારા આત્માના સંબંધી છો. હે કૃષ્ણ, હું તમારો છું. એનું જ નામ છે બ્રહ્મ સંબંધ. આપણે કેવા જીવ છીએ? અનાદિકાલથી પ્રભુ સાથેના જોડેલા સંબંધને ભૂલી જઈએ છીએ. એ તાપ નથી મારા પ્રભુ ક્યારે મળશે. એકાદ પાકીટ ક્યાંક પડી ગયું,
કેટલા આકુળ વ્યાકુળ થઈ જઈએ. સોનાની ચેન ક્યાંય ખોવાઈ ગઈ, કેટલા બેચેન થઈ જઈએ. અરે બધી વાત જવા દો, મોબાઈલમાં નેટવર્ક ના મળતું હોય તો અહીંયા ગયા, ત્યાં ગયા, અગાસી પર ચડ્યા, પેલા ખૂણે ગયા. લૌકિકમાં કોઈ સગોવાલું વિદેશ જતું હોય તો ભેટી ભેટીને રડીએ, પણ પ્રભુથી વિખૂટા પડવાનું દુઃખ નથી. મારા પ્રભુ મને ક્યારે મળશે? सूरदासजी બહુ સુંદર એક પદમાં કહ્યું, અબ મેં બહોત નાચ્યો ગોપાલ, કામ ક્રોધ કો પહેન ચોલના, કંઠ વિષય કી માલ, તૃષ્ણા નાદ કરત ઘટ ભીતર, નાના ભેદે તાલ. सूरदासजी કે છે, सूरदास की सभी अविद्या दूर करो नंदलाल. આ મોહ માયા મમતા બધી અવિદ્યા છે. હું અને મારું એટલે અહંતા મમતા, અને મમતાથી મોહ થાય છે, અને મોહ માણસના દુઃખનું કારણ બને છે. જો કોઈ વ્યક્તિ કે વસ્તુ દુઃખનું કારણ નથી, એમાં રહેલો મોહ છે ને એ દુઃખનું કારણ બને. એક બે ઉદાહરણ આપીને સમજાવું. એક મકાનમાં 50 વર્ષથી તમે રહો છો, કેટલી મમતા થઈ ગઈ હોય. એમાં ક્રેકો આવી ગઈ, પાણીનું લીકેજ શરૂ થયું, જૂનું થયું, પછી હવે નવું ઘર લઈએ, તમે બીજું ઘર લઈ લીધું, આ ઘર તમે આજે બીજાને વેચી દીધું, રજીસ્ટ્રેશન એના નામે થઈ ગયું, રૂપિયા ગણીને લઈ લીધા, તમે બીજા ઘરમાં રહેવા ચાલ્યા ગયા, અને બીજા દિવસે ખબર પડે કે ગઈકાલ સુધી જે મકાનમાં રહેતા હતા આજે પડી ગયું, તો દુઃખ થાય ખરા? હા કે ના? ના થાય ને. 2 દિવસ પહેલા પડી ગયું હોત તો હાય હાય મારું મકાન પડી ગયું, દુઃખ થયા વગર ન રહે. મકાન એનું એ છે, પણ હવે ટ્રાન્સફર થઈ ગયું, માલિકી આપણી નથી, મોહ છૂટી ગયો. દરરોજ આપણે છાપામાં, ન્યૂઝની ચેનલોમાં કેટલા લોકોના મરવાના સમાચાર વાંચીએ, સાંભળીએ છીએ. કોઈ દિવસ એક ટંક જમવાનું છોડી દીધું? આજે મારા દેશમાં 50 માણસ મરી ગયા, નથી જમવું. મેં ઘણી વાર જો બાલ્કનીમાં ઊભો એક્સિડન્ટ થયો હોય, બિચારો તડપતો, લોકો પ્રેમથી પાણીપુરી ખાતા હોય, જોઈને કાંઈ ના થાય. પણ એ મરનારના લિસ્ટમાં એકાદ પોતાનું સ્વજન હોય તો દડ દડ આંસુ નીકળે, એક કોળી મોઢામાં ન જાય. વસ્તુ કે વ્યક્તિ દુઃખનું કારણ નથી, પણ એમાં રહેલો મોહ છે ને એ દુઃખનું કારણ છે. અને મમતાથી મોહ થાય છે, અને આ મોહ એ સંસારનું બંધન છે. એટલા માટે એ અહંતા મમતાનું સમર્પણ આપણે પ્રભુને કરીએ છીએ. એટલે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, સંસાર હું અને મારું એનાથી બંધાયો એટલા માટે મિથ્યા છે. સદઅંશ એટલે જગત, ચેદઅંશ એટલે આપણે આ જીવ, જે ગીતાજીમાં કહ્યું મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આપણે બધા જ પ્રભુના ચેદ અંશમાંથી જન્મ્યા છીએ. જીવ ભગવાનનો અંશ છે, ઈશ્વરનો અંશ છે, પણ ઈશ્વરનું સામર્થ્ય નથી. ધગધગતા અગ્નિમાંથી એક તણખો છૂટો પડે, અગ્નિમાં બાળવાનું સામર્થ્ય હોય, તણખલામાં ન હોય. દરિયામાંથી એક વાટકો પાણીનો કાઢો તો એ વાટકાનું પાણી સમુદ્રનો અંશ છે, એક ગુણ આવ્યો, દરિયાની ખારાશ, પણ એ સાગરની વિશાળતા એમાં ના આવે. સ્ટીમર દરિયામાં તરે, વાટકીમાં ના તરી શકે, પણ એ જ વાટકીનું પાણી દરિયામાં પાછું નાખો તો એના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે. એમ પ્રભુથી આપણે વિખૂટા પડીને આવ્યા છે. પ્રભુનો અંશ છે, પણ એ સામર્થ્ય નથી. એટલે ઠાકોરજી સાથે પાછા જોડાઈને પ્રભુની સેવા કરતા કરતા એ મૂળ સ્વરૂપની આપણને પ્રાપ્તિ થાય છે. આનંદ અંશ એટલે આપણી અંદર રહેલો આત્મા. પરમાત્મા એક કૃષ્ણ છે, અને જગતમાં જેટલા જીવો છે કૃષ્ણ પરમાત્માની આત્માઓ છે, અંશ રૂપે. આપણે પ્રભુનો અંશ છીએ એની ખાતરી શું? કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય તેમાં હોલમાર્ક કે ટ્રેડમાર્ક હોવો જોઈએ ને, ગેરંટી છે કે આ પ્રોડક્શન અમુક કંપનીનું છે. આપણે ઈશ્વરનું સર્જન છીએ એની ગેરંટી શું? દ્વારકાધીશ પ્રભુના સ્વરૂપનું સ્મરણ કરો. શંખ ચક્ર ગદા પદ્મચાર આયુધ ધારણ કર્યા છે. હવે જો આ જગતમાં 7.5 અબજ લોકો છે, 750 કરોડ લોકો જીવે છે. પ્રભુની લીલા જો, બધાની ફિંગરપ્રિન્ટ જુદી જુદી છે. એનાથી મોટો કલાકાર બીજો કોણ હોય? પણ દરેક વ્યક્તિના હાથમાં તમે જો શંખ અને ચક્રની નિશાની છે.
ભગવાને આપણું સર્જન કર્યું ત્યારે પોતાના 2 આયુધના ચિહ્ન આપણને લઈને જ મોકલાવ્યા છે, શંખ અને ચક્ર. ને જ ગેરંટી છે કે આપણે પ્રભુનું સર્જન છીએ. તો ભગવાન કેવા સચ્ચિદાનંદ રૂપાય કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. સૃષ્ટિનું સર્જન કરે છે, પોષણ કરે છે અને લય કરે છે. હવે સર્જન પોષણ ને લય કરીને ભગવાન કહેવાય તો આપણે પણ ઘણી વસ્તુઓ બનાવીએ, કેટલાય લોકોનું પોષણ કરીએ, ઘણી વસ્તુઓનો નાશ કરીએ, તો આપણા મને ભગવાનમાં ફરક શું? ફરક બહુ મોટો. ભગવાન જગત આખાનું સર્જન કરે છે, પોતાના સર્જનમાં ભગવાનને મોહ થતો નથી. આપણે કાંઈક નાનકડું ચિત્ર બનાવીએ તો નીચે નામ લખવાનું ચૂકતા નથી, આ મેં બનાવ્યું છે, મોહ થાય વગર ના રહે. એક ઝૂંપડું બનાવીએ તો મારું ઝૂંપડું છે, મોહ રહે. ભગવાન સૃષ્ટિનું પોષણ કરે છે, એનો મદ ભગવાનમાં નથી. ને આપણે 5-10 વ્યક્તિનું ચલાવતા હોઈએ ને તો આ હું છું ને એટલે તમારું ચાલે છે, હું નહીં હોય તો તમારું શું થશે? મદ આવ્યા વગર ના રહે. ભગવાન સૃષ્ટિનો લય કરે, સોનાની દ્વારકા બનાવીને ડૂબાડી પણ દે, અને ભગવાનનું એનું દુઃખ નથી જરાય. ને આપણાથી કાચની એકાદ બરણી ફૂટી જાય તો હાય હાય મારી બરણી ફૂટી ગઈ, દુઃખ થયા વગર ના રહે. એનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય. અનંત અનંત દોષ કરીને જીવ એના ચરણ પકડી એમના શરણમાં આવે તો એના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, આપણી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ, શારીરિક, માનસિક અને આત્મિક ત્રિવિધ તાપને ભગવાન હરી લે છે. એના પાપ, તાપ, સંતાપને હરી લે છે. એટલા માટે એનું નામ શ્રી હરિ છે. પ્રભુનો સ્વભાવ છે. સ્વભાવ કોને કહેવાય? બહુ કોશિશ કરીએ જલ્દી બદલી ના શકાય. કોઈ ઉદાર ચરિત્રવાળા વ્યક્તિત્વને આપણે જોઈએ, નક્કી કરીએ આજ પછી ક્યારે લોભ નહીં કરવો, પણ જલ્દી ખિસ્સામાં હાથ જ ના જાય, કેમ કે સ્વભાવમાં રહેલું છે. સત્સંગમાં આવીએ, બેસીએ, સારી વાતો સાંભળીએ. ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. ચિત્તા મરેલા માણસના શરીરને બાળે, ક્રોધ જીવતા માણસને સળગાવે. આખો દિવસ માણસ હાઈ વોલ્ટેજ રહેતો હોય. એક ભાઈ બહુ ક્રોધી, વારે ઘડીએ બધા ઘરવાળા કમ્પ્લેન કરે, પણ પેલાનો સ્વભાવમાંથી ક્રોધ છૂટે નહીં. ઘરે આવે ને એટલે કરફ્યુ લાગી જાય, બધા પારેવડાની જેમ ફફડે, હમણાં કોઈનું આવી બનશે. એકવાર કથામાં આવ્યા અને સાંભળ્યું કે આ ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે, માણસે ના કરવો જોઈએ, ક્રોધમાં ઘણું બધું નુકસાન થાય. આજ પછી હું ક્યારે ક્રોધ નહીં કરું. ઘરે આવ્યો, પેલો બાબો ગભરાયો, પપ્પા આવી ગયા, પત્યું. હવે મોઢું સંતળે, બેટા અહીંયા આવો, ચિંતા નહીં કર, આજે મેં નક્કી કર્યું છે, હવે હું ક્યારેય ક્રોધ નહીં કરું. સાચે પપ્પા, શું વાત કરો છો? હા બેટા, મેં નક્કી કર્યું છે, હું ક્યારેય કોઈના પર ક્રોધ નહીં કરું. તો રાજી રાજી, મમ્મી મમ્મી જલ્દી આવો, બહુ મોટી સરપ્રાઈઝ આજે. પપ્પા કહે છે કે મેં નક્કી કર્યું કે હવે પછી હું કોઈના પર ક્રોધ નહીં કરું. મમ્મી આવી, ખરેખર હવે તમે કોઈના પર ક્રોધ નહીં કરો? હા, નહીં કરું કોઈના પર, નક્કી કરું. સાચો, એક વાર કહ્યું ને ક્રોધ નહીં કરું, આવ્યા વગર ના રહે. સ્વભાવમાં રહેલું છે. એમ ભગવાનનો સ્વભાવ છે કે ગમે તેવો જીવ હોય એના ચરણનો આશ્રય કરે ત્યારે એના ત્રિવિધ તાપને દૂર કરે છે. અને એ ભગવાન કયા? તો કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણના ચરણ કમલને હું વંદન કરું છું. પ્રથમ શ્લોકમાં પ્રભુને મંગલાચરણ કરીને વંદન કર્યું છે, કારણ કે જે મંગલ સ્વરૂપ છે, મંગલમ મંગલમ બ્રજભુવિ મંગલમ, દરેક વસ્તુનો પ્રારંભ જ મંગલથી થાય. શ્રી મહાપ્રભુજી પણ નમામી યમુનામહમ, યમુનાજીને વંદન કરી મંગલાચરણ કર્યું. તો બ્રહ્મ કહેતા, વેદ જેને બ્રહ્મ કહે છે, ગીતા જેને પરમાત્મા કહે છે, ભાગવત જેને ભગવાન કહે છે, એ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ પરમાત્મા છે, પરબ્રહ્મ છે, એટલે નિરાકાર પણ છે, અને ભક્તના ભાવ પ્રમાણે અવતાર ધારણ કરી સાકારિત પણ થાય છે. શ્રી મહાપ્રભુજી બંને વસ્તુ સ્વીકારે છે. સર્વવ્યાપી સ્વરૂપે, અંતર્યામી સ્વરૂપે બધાના હૃદયમાં બિરાજે છે. અને એ જ
ભક્તના મનોરથોને પૂર્ણ કરવા અવતાર ધારણ કરી અને પ્રગટ થઈને પોતાની અવતાર લીલા પણ કરે છે. અને એટલે જ નરસિંહ મહેતા કહે છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અખિલ બ્રહ્મમાં એક તો શ્રી હરિ, અનંત રૂપે જુજવે પાસે.